ચીકુ, હા બા. ઘરના બધા કામ પતી ગયા બેટા? હા બા, બધું થઈ ગયું છે. ઢોરને નીણ નાખી દીધા? ઢોરને નીણે નખાઈ ગઈ ને પાણી પવાઈ ગયા. બધું થઈ ગયું છે? બધું થઈ ગયું છે. સારું સારું. અને સાંભળ, વાડીએથી રીંગણા લઈ આવજે. અને હા આજે છે ને રોટલા ને રીંગણાનું શાક કરશું. આ રાતને 2 દીથી છે ને મજા નથી. તો એ મને કેતો તો બા મને કાંઈ ભાવતું નથી, પણ એને છે ને રીંગણાનું શાક બહુ વાલું છે. પણ એ મને હવાર મગનું શાક કહીને ગેસ કરવાનું. પણ મગ તો આપણે પલાળ્યા નથી. બાફી નાખીશ તો ચૂલે મૂકી દઈ આગળ ગરમ પાણીમાં. હા તો એવું કરજે, ગરમ પાણીમાં પલાળી દેજે એટલે પલળી જાય. અને આમે 1-1.5 વાગે તો ખાવા આવશે ને, ત્યાં તો પલળી જાય ને થઈ જાય. ના બા, આજે છે ને વેલા આવવાના છે. કા? એ થોડીક મજા નથી ને એટલે. એવું કાલ છે? રાતે જાગ્યા હતા. આવો આવો મુખી બાપા, બેહો. ભારતી ડોસી, હું અહીંયા બેસવા નથી આવ્યો. કા હું થયું? કેમ, હું થયું? વાહ, બહુ ભોળી બનવાના નાટક કરે છે તું. આ પૈસા લઈ ગયા એને આજે 3 વર્ષ થયા છે. ખબર પડે છે કઈ તમને આપવાની? પણ મુખી બાપા, આ 3 વર્ષ પહેલા તમે 50,000 દીધા હતા, ઈ વાત હાચી. પણ એનું વ્યાજ લઈ લઈને તમે 1 લાખથી વધારે લઈ લીધા છે, તોય હજી તમે પૈસા માંગો છો? અરે તમે જો મુદ્દલ પાછી નહીં આપો ને તો આ 3 વર્ષમાં 1 લાખ રૂપિયા વ્યાજ થયું છે ને, તો બીજા સમયમાં બીજા 1 લાખ રૂપિયા વ્યાજ થઈ જશે. એટલે મહેરબાની કરીને તમે મુદ્દલ આપી દો એટલે વ્યાજમાંથી તમને મુક્તિ મળી જાય. પણ અત્યારે અમારી પાસે પૈસા નથી તો ક્યાંથી આપીએ મુખી બાપા? મને તો એવું લાગે છે અત્યારે નહીં, તમારી પાસે આ જન્મમાં જ પૈસા નહીં આવે તો પછી તમે શું કરશો મારા પૈસાનું? પણ મુખી બાપા એવું હું કામ બોલો છો? અમારો દીકરો વાડીએ જાય જ છે ને, દાડિયું કરે છે ને, તો પૈસા તો આવી જાય. પણ હું તમને એમ કહું છું, આ આટલા બધા રૂપિયા તમે લઈ લીધા છે તોય તમે મુદ્દલ પકડીને બેહી રહ્યા છો. અને તમે જે રૂપિયા આપ્યા એના કરતા તમે વ્યાજ વધારે લીધું છે અમારી પાસેથી. અરે ભારતી ડોસી, આ તારો દીકરો બીજાની ખેતીમાં દાડિયું કરે છે અને દાડિયું કરે છે તો એ દાડિયું કરીને ક્યારે મારા રૂપિયા ચૂકવશો? એટલે તમે એક કામ કરો કે તમે છે ને તમારા દેણામાંથી મુક્ત થવું જ છે ને? હા તો હા તો એક કામ કરો કે રૂપિયા વગરનું પણ તમારું દેણું ચૂકવાઈ જાય ને એવો રસ્તો છે મારી પાસે. એવો તો કેવો રસ્તો છે મુખી બાપા? તો સાંભળો, તમારી પાસે એવું ઘણું બધું છે કે તમે રૂપિયા વગર પર દેણું ચૂકવી શકો છો. હું તમારી વાત કઈ સમજી નહીં. તમે હું કહેવા માંગો છો? અરે ડોસી, આ કેવી વાત કરે છે તું? મારી મર્મભેદી વાત ન સમજી. જુઓ, તમારી પાસે છે રૂપિયા વગરનું દેણું ચૂકવાઈ જાય એવું, હું કામ તમે હાથે કરીને હેરાન થાવ છો? બસ મુખી બાપા, બહુ થયું. અમે તમારી પાસેથી પૈસા લીધા છે અને મુદ્દલ કરતા વ્યાજ વધારે દઈ દીધું છે. તમને હવે મારી વહુ પર નજર નાખો છો? મુખી બાપા, આ છેલ્લી વાર કહી દઉં છું, અમે ગરીબ છીએ પણ અમે ગમાર નથી. આબરૂ છે અમારી. એ ડોસી, વ્યાજ આપીને તે મારી ઉપર કઈ ઉપકાર નથી કર્યો. મેં પૈસા આપ્યા છે તો એનું વ્યાજ તો તું મુદ્દલ નહીં ચૂકવ ને, ત્યાં સુધી આપવું જ પડશે. અરે આ તમારા હાથમાં એક મોકો આવ્યો છે, હું કામ હાથે કરીને જવા દો છો? તમે વ્યાજમાંથી મુક્ત થઈ જાઓ. બસ, મને લાગે છે કે તમારા ઘરમાં માં બેન દીકરીઓ નથી. ડોસી, માં બેન હામું નહીં જાતી હો. તમે જાઓ તમારી વહુ, અમે એટલું તો હું હોય ને. તમારી માં બેન અમે જાય. આપી દેજે, નકર પછી પૈસા મારા જોવે. પૈસા લઈને પાછા દુશ્મન બનવું છે? હા, અને તમારે? અરે એટલી બધી ઇજ્જત ની પડી હોય ને તો પૈસા આપી દે ને. હા તો દાન જ નહીં બગાડ મારા વહુ પર. અને આજ પછી મારે આંગણે તું નહીં આવતો. પૈસા આવી જાય તારી પાસે. જા અહીંયાથી. એટલો બધો પાવર છે તો પૈસા આપી દેજે, નકર પછી લા, તે છે ને વ્યાજ તો લઈ જ લીધું છે. અરે વ્યાજ હજી હું જ લઈશ 4 ગણું, જ્યાં સુધી મુદ્દલ નહીં આવો ને. હા, તું તો પૈસાનો ભૂખ્યો છે. પૈસાનો ને બોલાઈ જશે કઈ. તું જા અહીંયાથી. જો આટલી બધી ઇજ્જત ની પડી હોય ને તો રૂપિયા છે ને દૂધે ધોઈને આપી દેવાય. વ્યાજ લીધું જ છે તમે. વધારે બોલતા જ નહીં.
હા, વ્યાજ તો દીધું જ છે, પણ જ્યાં સુધી તમે આ પૈસા પાછા નહીં આપો ને ત્યાં સુધી વ્યાજ તમારે દેવું જ પડશે. પણ કાંઈ વાંધો નહીં, લાગે છે કે હવે આ વહીવટ મારા દીકરાને જ સોંપવો પડશે. ડોહો કબરમાં ગયો છે, ટાંટિયા લટકેશ, પણ નજરનો ખરાબ છે. તું સંભાળીને રહેશે હો, હા બા. એની સામે આવતી નહીં. અને હવે ઈ ક્યાંય પણ દેખાય ને જરા ક્લાસ કાઢીને ઊભી રહેજે. હા બા. હા, કાળુભાઈએ બધું ખેડી તો નાખ્યું છે. હવે ખાતર લઈ આવીને સાટી દઉં અને પછી છે ને વાડીનું કામ બધું પૂરું થઈ જાય. ઓણનું વરસ સારું જાય ને તો સારું. હા, વરસાદે ટાઈમે આવતો નથી. તડકો એવો પડે છે, ભગવાન કરે ને વરસાદ સારો પડે ને તો સારું. હેરાન પરેશાન થઈ ગયા છે. વરસ સારું થાય ને તો ભૂપતના પૈસા આપી દઈ ને એટલે પળો જણ જાય. લોહી પી ગયો છે મારો બેટો. ઓણ કપાહ કરવાની ગણતરી છે, તો કપાહ કરી હારો થઈ જાય ને હારું. હાલ, હા હજી આવી કેમ નહીં હોય આ ભાતું લઈને? હાલ પણ સાયા બેહું આગળ આવે એટલે ભાત દીધું. એ ભલા ભલા હે રામ. હે ભગવાન. કામ મોડું થયું અને તો આ ભાત લીધા વગરની કેમ આવી? ભાત તો લાવી, અહીંયા લઈને આવો જ કે ઓયડીએ મૂકું છું. હા, ન્યા મૂક્યું છે. અહીં લેતી આવી તો અહીંયા ખાઈ લે તમે. આ જમવા બેહાય, ત્યાં ઓયડીમાં જ બેહાય ને શાંતિથી જમવા. અરે આપણે ખેડૂને એવું કાંઈ ન હોય, ખેતરમાં ગમે ત્યાં બેન ખાઈ લેવાનું હોય. હો, અને તમે કા ઉપાધિમાં બેઠા? ઉપાધિ તો થાય જ ને. હા, એકે વર સારું નથી હમણાંથી. અને ઓલા મુખીના પૈસા દેવાઈ જાય ને એની ચિંતામાં બેઠો છું. કંઈક વર સારું થાય ને તો સારું. હા, જો કાળુભાઈ ખેડી ગયા છે. હવે છે ને આમાં દવા લેવા જાવી છે, બિયારણ લેવા જવું છે. ત્યાં ક્યાંથી ભેગું કરવું ને મને તો કાંઈ સમજાતું નથી. મુખીની તમે વાત કરી ને તો હાજી મને યાદ આવ્યું, આજે આવ્યા હતા મુખી બાપા ઘેરે. ક્યારે? હમણાં? હા. તો હું કહેતા હતા? પૈસાની માગણી કરતા હતા. એ એક લોહી પી ગયો છે. એને આપણે કેટલું વ્યાજ આપ્યું છે. આ લાખ હવા લાખ રૂપિયા આપણે આપી દીધા છે, તો એની મૂળગી રકમ તો ઊભી ઊભી રાખે. ક્યાં હિસાબ કરે મને કાંઈ સમજાતું નથી. બાઈએ કીધું એને કે તમને વ્યાજ કેટલું આપ્યું. મેં કીધું કે પૈસા નથી અમારી પાસે, હમણાં થાય ત્યારે કરી દે. હું મુખ્ય બાપા હું કહું બોલીને ગયા, નજર નાખીને ગયા. હું વાત કરે છો તું? લાય હું માંડું છે આ હે અમારા બાપા આવ્યા હતા તમારી ઘેરે તો તારા બા બહુ વધારે પડતું બોલતા હતા. તારા બાપાએ મને આંધી વાત કરી છે હો. અરે પણ દેવાંગભાઈ, તમે કઈક સમજો ને. આ મૂળગી રકમ કરતા તો તમે વ્યાજ વધારે લઈ લીધું છે, તોય તમારી રકમ ઊભી ને ઊભી જ રાખી છે. તમે કોઈ વાતે સમજતા જ નથી બાપ દીકરો. પણ આપી દે ને, અમારી મૂળગી રકમ એ ઘરે આપી દે. તારામાં તાકાત તો છે નહીં રૂપિયા એ ઘરે આપવાની. હવે ટુકડે ટુકડે મને વ્યાજના રૂપિયા આપસ, એમાં તો મને એવી રીતે સાંભળાવી રહ્યો છે કે જાણે મારી ઉપર ઉપકાર કરતો હોય. અરે ઉપકાર તો અમે કર્યો છે તારી ઉપર. હા, પૈસા આપ્યા છે, અમારા પૈસા એ ઘરે નો આપી શકતો હોય ને તો અમારી સામે ઊંચા અવાજે બોલવાનું નહીં. જો દેવાંગભાઈ, તમારા પૈસા છે ને તમને ટાઈમથી મળી જાહે. તમને વ્યાજ તો આપીએ છીએ ને અમે. આ જુઓ, આ અમારો છે ને આદમી વચ્ચેનો વ્યવહાર છે. આમાં છે ને બૈરાઓ ના બોલે ને તો વધારે સારું, નકર પછી મારાથી હું છે કે મર્યાદા મુકાઈ જાય, અને મર્યાદા મુકાય તો તને જરાય નહીં ગમે. અરે પણ દેવાંગભાઈ, તમે વાત સમજવાની તો કોશિશ કરો. તમે જ્યારે હોય ત્યારે નકરા વ્યાજ જ લીધા કરો છો, મૂળગી રકમ તો કઈ જમા જ નથી કરતા ભાઈ. અને આવું તો થોડું હાલે કે આ તો તમારી દાદાગીરી કહેવાય હો. કેમ? હા, અમારી પેઢીમાં હપ્તા સિસ્ટમ નથી હાલતી હો. આ તારા મગજમાં હાલતું હોય તો. અને આમે હું છે ને ભણેલો ગણેલો છું, એટલે મને આંધી ખબર પડે છે કે છે ને કેવી રીતે કોની પાસેથી કેટલા રૂપિયા કઢાવવા. એટલે તારે છે ને મને સમજાવવાની જરૂર નથી. અને આમે જો હવે છેલ્લા 2 મહિનાનો સમય આપું છું. મને મારા હંધાઈ રૂપિયા મૂડી સમેત અને વ્યાજ હાર્યો હાર આ 2 જ મહિના પહેલા મળી જવા જોઈએ.
અરે પણ તમે સમજો ને, આ 2 મહિનામાં ક્યાંથી પૈસા આપું? હજી તો વરસાદે નથી થયો, હજી તો મારે વાવવાનું બાકી છે. હું આટલા બધા પૈસા હારે ક્યાંથી કાઢી શકું? તો પછી ખાલી ને ખાલી વ્યાજ જ જમા થાય હાલશે ને? હે દેવાંગભાઈ, તારી પાસે બીજો કોઈ રસ્તો તો છે નહીં. અને વારા ઘડીએ જ્યારે આવી ત્યારે એકનું એક બાનું કે છે ને અમારે અનાજ પાક્યું નથી, હોણ વરસાદ પાણી મોડું છે. હા, વરા પાણીમાં તો જુઓ ને અમારી આજુબાજુમાં કોઈને પાક્યું નહીં, તો અમારે નથી પાક્યું. એટલે હું હે તારી પાસે વાયદા લેવા જ આવવાના? અમારી ઈ જે મૂળ રકમ છે એ રકમનું કાંઈ નહીં. હે દેવાંગભાઈ, હું તમારા પૈસા આપી દઈ, જેમ બને એમ વહેલા આપી દઈ. તમે અત્યારે જાઓ. આપી દે નહીં. આ જ્યાં લગન પૈસા નો આપો ને ત્યાં લગન મારી વાડીએ દાડિયું કરવા આવવાનું છે. અને એકલો નહીં આવતો, આ તારા બાયુ માણાને લઈને આવજે. અરે પણ દેવાંગભાઈ, મારે મારું ખેતર વાવવું કે તમારું વાવવું? કેમ? આ તારું ખેતર છે? અરે પણ હે? જેનું રાખ્યું હોય એનું તો વાવવું પડે ને. આખું હોય એનું વાવવું પડે? હરામખોર! હા, તમે લોકો છે ને હલકા લોહીના થઈ ગયા છો. અરે દેવાંગભાઈ. તમને એમ છે કે અમારા પૈસા નહીં આપો તો હાલશે, પણ એવું જરાય નહીં અકારી લઉં. અને આમે આ તારા બા બહુ વધારે પડતું બોલી ગયા છે મારા બાપુજી આમે. એટલે હવે છે ને તમારા ઉપર સેજે દયા નથી ખાવાની. હું કીધું છે યાદ છે ને? મારી વાડીએ દાડિયું કરવા હવાર દીનું આવી જવાનું. સાંજે જ્યારે મારા બાપા રજા આપે ને તઈ જ વાડીની બહાર નીકળવાનું. દેવાંગભાઈ, આ તો તમારી હાવ લુખી દાદાગીરી છે. અરે લુખાય જ છે, હા લુખાય જ છે. પૈસા લીધા ત્યારે કેવી જરૂરિયાત હતી? આમ હાથ જોડી જોડીને આવ્યો તો કે લાવો ને મને પૈસા જોતા છે, મારી બેનના લગન છે. હવે લગન વીયા ગયા એટલે પૈસા ભૂલી જવાના એમ? હું દેવાંગભાઈ તમારા પૈસા આપી દઈ, તમે અટાણે જાઓ અહીંથી. સાવ એટલે સાવ એટલે એટલે એમ. કોની સામે વાત કરશો? અરે કોની સામે વાત કરશો ખબર છે ને? અરે દેવાંગભાઈ, તમે મુખીનો દીકરો છું, યાદ રાખજે. હું તને એમ કઈ સાવા નહીં દઉં. હા. અને અમે કાલથી જો દાડિયા નથી આવ્યો ને તારી ઘેરે આવી, તારા ઘરની અંદર જે કઈ પણ સામાન છે ને એ આંધોય સામાન ઘરની બહાર ફેંકી દે. પછી મને નો કહેતો કે મેં છે ને ગામ વચ્ચે તમારી આબરૂ કાઢી છે. સાણે છે ને મને અને મારા બાપને આ ઘણા લોકોના ઘર ને મકાન ને આંધોય ખાલી કરાવી નાખ્યું છે. હા દેવાંગભાઈ, અમે આવી જાવ તમારી વાડીએ, તમે અટાણે જાઓ. હું જાવ એમ? હે આ વાડીએ છે ને મારોય ભાગ હાલે છે. અને આ વાડી કોની? મૂળજી કાકાની જ છે ને. આ મૂળજી કાકાએ અમારી પાસેથી લાખ રૂપિયા લઈ ગયા છે, હજી આપવા નથી આવ્યા. એટલે હું તો અહીંયા મૂળજી કાકાની વાડીએ આ મૂળજી કાકાનું જ વ્યાજ લેવા આવ્યો હતો. પણ મારા બાપાએ કીધું તું, એ વાત યાદ આવી ગઈ. તું અહીં બેઠો તો ને શાંતિથી, એટલે આ બેઠે બેઠે રૂપિયા નહીં ભરાય. આ જા ને જઈને દાડિયું કર કોક ની. હાલી મેળો છે તે આપી દે આપી દે. ક્યાંથી કાઢી રૂપિયા? હું ગમે એ કરી, હું તમારા રૂપિયા આપી દઈ, તમે જાઓ અટાણે. જો સીધી રીતે અત્યારે તો જઈ રહ્યો છું, પણ આ ભૂલ જે એકવાર કરી છે ને એ બીજી વાર નો થાવી જોઈ. હરખા જવાબ આપવાના અમને. અમારી સામે ઉપરવર થઈને નહીં બોલવાનું. હા, સારું. સિગ્ના, હા લોકોની દાદાગીરી તો દિવસે ને દિવસે વધતી જાય છે. હું તમને એ જ કહેતી હતી. સારું, હાલ હવે. કેટલી વાર કીધું છે બાપુને કે આની છે ને સર્વિસ કરાવી નાખો, કરાવી નાખો, પણ નહીં સમજે બાપુ. કાઈ નહીં બાપુ, આ જો નહીં, તમને મેં કેટલા દી પહેલા કીધું તું કે ટ્રેક્ટર ને એકવાર સર્વિસમાં આપી દો ને તો ઓણનું વર નીકળી જાય. પણ તમે છે કે જરાય ધ્યાન જ નથી દેતા બાપા. અરે બેટા, આની સર્વિસ હું કરાવી નાખીશ, પણ મારી વાત સાંભળ. ત્યાં જઈને એ લોકોને કેવી સર્વિસ કરી એ મને વાત કર ને. અરે બાપા, સર્વિસમાં કઈ ઘટે થોડું. ત્યાં જઈને એવી સર્વિસ કરીને આવ્યો છું ને કે હવે તો એની પાસે છે ને બે જ રસ્તા છે. કાં તો આપણા રૂપિયા ગમે ત્યાંથી ગમે એમ કરીને પૂરેપૂરા પાછા આપી જાય, અને કાં તો પછી છે ને દર મહિને સમયસર વ્યાજ આપી દે. એટલે હવે મૂંઝાવા જેવું કઈ છે નહીં બાપા. અને આમે આ વખતે તો છે ને હી ને એની બાયડી બે હતા વાડીએ. એટલે વાડીએ તો મેં ઉધડા જ લઈ લીધા છે, જરાય શરમ નથી રાખી. તો હારું હો બેટા,
બાકી હું તો એ ડોશીને ઘરે ગયો ને તો ડોશી જરાક પાણી બતાવતી હતી, પણ ધ્યાન રાખજો હો, એના છોકરા અને એની વહુ સામે ક્યારે ઢીલું નહીં મૂકતો, નકર એ માથા શાણા થાપશે. અરે કોઈની આમે ઢીલું ન મુકાય બાપા. આપણે તો પૈસા આપ્યા છે, પૈસા આપીને કાંઈ હાથ થોડા જોડવાના હોય. અને આમે આપણે છે ને જ્યાં લગન મૂળગી રકમ નો આવે ને બાપા, ત્યાં લગન આ તો હું બીજા કોઈને મૂકવાના નથી. આ તમે ખરા છો, આમ તો મને ઘણી બધી શિખામણ આપો છો, પણ તમે એકી ડોહીમાની સામે નમીન બી આવ્યા. અરે બે લાફા નો નખાય ન્યા ને ન્યા, પૈસા હું નો આપે. અરે ભાઈ, ઈ બાયું માણા સામે છે ને હાથ ન ઉપાડાય, જેટલી મોઢેથી વાત થાય ને એટલી જ કરાય. અને તું પૈસાની વાત કરે છે ને, તો પૈસા આપણે પાછા નથી જોતા, નો આપે તો બસ. આ તો ઓલાની જેવું છે, કુકડી રોજ એક ઈંડું આપે તો રોજ એક ખાઈ લેવાનું, દર મહિને વ્યાજ આપે, વ્યાજ લઈ લેવાનું. મુદ્દલ કોને જોતી છે? સમજુ છું બાપા, હા, હાંધુ હે સમજુ છું. અને એટલે જ આ જુઓ ને, આ તમારો કારોબાર મેં ન સંભાળી લીધો. આ જ્યાં તમે નથી પૂગી શકતા ત્યાં હું પૂગી આવું છું. વાહ દીકરા વાહ, હો તે બરાબર નો મારો છે ને વ્યવહાર સંભાળી લીધો છે, કારણ કે હવે છે ને મારાથી આ બધું નહીં થાય. બાપા તમે જરાય ચિંતા ન કરતા. હા તમે મને છે કઈ પણ શીખવું છે ને, અને બરાબરનો મારી જિંદગીના દાવ પેચમાં ઉપયોગ કરી લઈશ. અને હા, વાત રહી રૂપિયાની, તો આપણી પાસે જેટલા રૂપિયા છે ને એનાથી એ 3 ગણા રૂપિયા કરી સોજો ને. આ જેટલા ને આપણે વ્યાજે રૂપિયા આપ્યા છે ને એની મુદ્દલે લઈ લઈ, અને એ સિવાયનું એની પાસેથી વ્યાજ હોતે ને ઉઘરાવતો રહે. એ લોકોને એવા બાનામાં લઈ લઈશ ને કે નહીં તો મારા પગ પકડીને માફી માંગી શકે, કે નહીં પૈસા પાછા આપ્યા પછી વ્યાજમાંથી છૂટા થઈ શકે. અરે બેટા, તું 3 ગણાની વાત કરે છે, તો 3 ગણું વ્યાજ તો એ ડોશી પાસેથી આપણે વસૂલ કરી જ લીધું છે. 10 ગણાની વાત કર, તારા બાપા 3 ગણા તો કરે જ છે, પણ દીકરો 10 ગણા કરીને બતાવે ને તો જ મારો દીકરો સાચો. હો હા બાપા, હા કહેવાય છે ને, બાપ કરતા દીકરો અવાયો જ હોય. હા સૂચક ને સાર્થક કરી બતાવવાનું છે. તમે જોજો ને, હવે છે ને હી ડોહી ને એનો દીકરો પૈસા નહીં આપીએ કે ને તો આપણી ઘેરે સામે આલીને આવશે, પગે પડશે, અને પગે પડીને રોતા રોતા જોજો. તમારી માફી નો માગે ને તો મારું નામે તે દેવો નહીં હો બાપા. પણ બેટા, એવું તે શું કામ કર્યું છે? તે સામે આલીને માફી, પગે, પૈસા દાડીએ લગાડી દીધા છે આપણી વાડીએ. હી ને એની બાઈ બે આવશે દાડીએ, અને આ દાડી આવે ને બરાબર નું કામ કરાવજો, જેથી કરીને પૈસા વહેલા ટકે છૂટા થાય આપડા. હાલો બાપા, હવે વાતું કરવામાં વખત વયો જાય. હું છે ને અટાણે આ ટ્રેક્ટર લઈને જાઉં છું, પૈસા ઉઘરાવતો આવી અને ટ્રેક્ટર નહીં તે સર્વિસમાં મૂકતો આવી. હા બેટા, એક વાતનું ધ્યાન રાખજે, એ લોકોને આપણી વાડીમાં દાડીએ લગાવ્યા છે તો એક દિવસમાં કેટલા દિવસનું કામ થવું જોઈએ? 3 દિવસનું. જા સર્વિસમાં મૂકતો આવ. હા બાપા. હા. બા આવી. હા, હા બાર આવો. બોલ બેટા. લ્યો બા, આ ઓલા ફસલાની જમીનના કાગળિયા છે, સાઈન કરવીને લેતો આવ્યો છું. અમારા બાપુ આવે ને તો બતાવી દેજો એને એકવાર. આ શું છે બધું બેટા? હું બા કાગળિયા છે. ઓલો ફસલો નહીં, આપણી પાસેથી પૈસા લઈ ગયો તો એને મારીને ધમકાવીને કાગળિયા લઈને આવ્યો છું. આખરે પૈસા નો દે એમ થોડી હાલે. 3 વર્ષ ગયા છે અને બીજા 2 મહિના માથે વીએ ગયા છે. એટલે પછી તો મને બાપાએ કીધું તું, ઈ જ પ્રમાણે મેં કર્યું છે કે જમીનના કાગળિયા લઈ લેવાના હતા, તો જમીનના લાવ્યો છું ને મકાનના લાવ્યો છું. એ બધું બરાબર છે, પણ તું પણ તારા બાપાના પગલે હાલવા માંડ્યો છે. આ શું છે બધું? પણ એમાં ખોટું શું છે? હા, બાપાનો ધંધો દીકરો કરે એ તો સારું જ કહેવાય ને. હા તો તમારે ખુશ થવું જોઈએ કે બાપાનો ધંધો વગર શીખવીએ હું શીખી તો ગયો છું અને સંભાળી લીધો છે સારી રીતે. જો બેટા, લગ્ન થયા ને ત્યારથી હું તારા બાપાને બહુ સારી રીતે ઓળખું છું. આખો દિવસ બધાને ધાક ધમકી આપે છે,
બિચારા નાના માણસોનો વિચાર પણ નથી કરતા અને એમને ધમકાવીને પૈસા લઈ લે છે. આ શું સારી વાત છે? અને મારું માનવું છે, લોકો કહે છે કે મા બાપના પગલે ચાલવું જોઈએ, પણ શું તારા બાપાના આ કેવા પગલા છે? તું જો, આ સારું નથી, આ બધું ખોટું છે. કઈ ખોટું નથી આમાં. આમ પણ આ લોકો છે ને મજબૂર હોય ને ત્યારે આવીને રૂપિયા લઈ જાય છે, તો આપણે લોકો રૂપિયા આપીએ છીએ એમાં કઈ સેવા નથી કરતા એમની. આ રૂપિયા આપીએ તો વ્યાજ તો આપવું જ પડે ને. હું છે દેવાંગ આ બધું? હું આયત્રી છે આ હવારમાં? આ જો હા કાગળિયા છે ને બાથી નહીં થાય. તું એક કામ કરજે, બાપુજીને આપી દેજે અને જો અહીં મૂક્યા છે લેતી જજે જાન ત્યારે. બાપુજી તો સુધરવાનું નામ નહીં લે, પણ તમે તો લ્યો. પણ હું કરું છું અને તમે તમે છે ને બે એક નો થાવ. મને ખબર પડે છે અંધી. હા તમે લોકોએ નિર્ણય કરી જ લીધો છે કે મારા બાપા જે કામ કરે છે એ કામ મને કરાવવા દેવા નથી માંગતા. એવું નથી બેટા, અમે તારા ભવિષ્યનો વિચાર કરીએ છીએ. જો તું તારા બાપાના પગલે આવી રીતે હાલશે ને તો તારી જિંદગીનું શું થશે? જરાક તો વિચાર. મારી જિંદગીનો વિચાર તમે શું કામ કરો છો? મારી જિંદગી છે, મેં વિચાર કરી લીધો છે. અને આમે આ બાપા પાસે છે ને લાખો રૂપિયાનો કારોબાર છે. જો હવે હું નહીં સંભાળું ને તો બાપા બધું રખડાવી દે. હારું કહેવાય કે હું સંભાળી તો લઉં છું, નકર બાપા ક્યાંય ને ક્યાંય ઉડાવી દે, ખબર એ નહીં પડે. આ બાપાએ છે ને બહુ ગરીબોની હાઈ લીધી છે, પણ તમે તો બંધ કરો હવે. આને હાઈ નો કહેવાય હે, આને જરાય હાઈ નો કહેવાય. આને તો છે ને આપણું કામ પતાવ્યું કહેવાય. અને આમે આપણે રૂપિયા આપી છીએ તો સામે વાળાનું કામ થઈ જાય છે કે નહીં? તો હવે કામથી કામ અને રૂપિયાથી રૂપિયા. આપણે હું કામ ને બીજી બધી મગજમારી કરવી જ જોઈએ. જો બેટા, ગરીબ માણસોનો પણ વિચાર કરવો જોઈએ. કોઈની પાસે પૈસા નહીં હોય તો પણ ડબલ વ્યાજે પૈસા લઈ લે છો. આ શું સારી વાત છે? સારી જ વાત છે ને. બીજાની જરૂરિયાતમાં આપણે મદદરૂપ થાય છે, એના તો રૂપિયા લઈએ છીએ ને. ધંધો છે મારો, હું મારા ધંધા અમે દગો ક્યારેય ન કરી શકું. અને એટલે જ હું છે ને બાપાએ એકવેલા હંધાઈ નિયમોનું પાલન કરું છું. એક પણ નિયમમાં ચૂક ન રાખું. અને હા, ક્યારેક ક્યારેક તો વધારે પડતું કામ કરી નાખું, જેથી કરીને બાપાને ઉપાધિ નહીં. અચ્છા, એટલે મને એવું લાગે છે કે તું તારા બાપાના પગલે બરાબર ચાલે છે. બરાબર ચાલુ છું અને એકદમ બાપાનું પગલું પડે પાછળ જ દીકરાનું પગલું પડે. બા. બાપાનો રક્ષક બનીને એની પાછળ પાછળ ઉભો છું. પછી કાલે ઉઠીને કઈ થયું તો? થશે તો હું લડી લઈશ ને. તમે છે ને મહેરબાની કરીને શિખામણ ન આપો. હું જાઉં છું બાપાની પાસે, હું આપી દઈ બાપાને. હો, આ ખોટે ખોટો અહીંયા આવ્યો કેરે. અરે કોઈથી સુધરવાનું નામ નહીં લે. આ છોકરો ક્યારે સમજશે? વાહ, ક્યારના માળા જપો છો, લ્યો થોડુંક પાણી પી લ્યો. એ તારા હારું જપું છું. મારા હાટું હું જપો છો, પાણી પી લ્યો, થોડાક નિરાંત ખાવ. કઉ છું અલા રવજીભાઈ નહીં, એના દીકરાને માગું આવ્યું છે તારા માટે. તો હવે છે ને તાર લગ્ન લઈ લેવાસ. હું ઉતાવળ છે માર લગ્ન ની એટલી બધી? હમણાં જ બેન ના લગ્ન કર્યા, ખબર તો છે ભાઈ માતે કેટલું કરસ થઈ ગયું છે. એલી તો સમજતી કા નથી? તારું એક તો ક્યાંય થાતું નહોતું. જેને જેને વાત કરું ને છોકરો હારો હોય પણ અને તું ગમે ખરી, અને પછી એમ કે છોકરી હારી છે પણ એને ડાબલા જેવા ચશ્મા પહેર્યા છે એટલે મારે નથી કરવું. આ રવજીભાઈ દીકરાએ માંડ હા પાડી છે એટલે છે ને હવે કરી નાખું છે. તું ના ન પાડતી. હું વાત તમે તે અત્યારમાં તો સસમાં બધા પહેરતા જ હોય, મેં પહેરે કઈ નવાઈ થોડી છે અને ભૂલી છોકરામ છે, મારામ નથી. ચશ્મા પહેરું છું તે. તું સમજતી કા નથી? એ ચશ્મા વગરની છોકરીઓ ગમે બધાયને, આવા ડાબલા જેવા પહેર્યા હોય ને કોઈ ન ગમે. આ તો ગોતી આવશે બીજે ચશ્મા વગરનું લાટ મળે છે ગામમાં. બસ હવે બસ, તું જાજુ બોલમાં ને. દીકરીની જાત થઈને એક તો માન મળ્યું છે અને હવે ના ન પાડતી. અને મારી વાત સાંભળ, તું પૈસાની વાત કરસ ને હું ગમે ત્યાંથી સગવડ કરી લઈશ, પણ છે ને તારું ઓણ તો કરી જ નાખવું છે. બા, તમે સમજતા કેમ નથી? અત્યારે આપણા ઘરમાં કેટલી તૂટા તૂટ હાલે છે અને એમાં ભાઈ એકલો કમાવા વાળો અને એમાં ઓલાને વ્યાજે ચૂકવવાનું છે, તેમાં તમે મારા લગ્નનું વશમાં હું કામ લાવો? એ થઈ જાય. એ દીકરીઓને તો છે ને એનો વખત થાય ને એને વળાવી દઈ ને તો માથેથી બોજો ઉતરે. પછી હું તારો ભાઈ અમે લોકો ગમે એમ કરશું, ઓછું કમાઈને ઓછું ખાવું. હા બા, તો તમે છે ને હમણાં નિરાયત રાખો, મારા લગ્નનું તો જે થવું છે ને થઈ જાય. ના,
ઈ બધી તું ચિંતા કરતી નહીં. ઈ મારે ને તારા ભાઈને જોવાનું છે ને. હવે કઈ બોલતી નહીં. લ્યો આવો ભાઈ જો આવી ગયા. લ્યો ભાઈ હું તમારું પાણી લેતી અરે આવું. ના બેન, પાણી નથી પીવું, રહેવા દે. બટા આ તમે બેવ તો વાડીએ ગયા તા ને, કા પાછા આવી ગયા? બા, હા મુખીનો છોકરો દેવાંગ આવ્યો હતો. તો હું કેતો તો એણે કીધું છે કે કાલથી અમારી વાડીએ તમારા દાડી આવવાનું છે. અને જ્યાં સુધી તમારા રૂપિયા ન ચૂકવાય ને ત્યાં સુધી બીજા કંઈ કામ કરવા નહીં જતા. એલા એનામાં માણસાઈ હાવ મરી ગઈ લાગેસ. એને વ્યાજ તો દઈ છી ને, પછી હું કામ એની વાડીએ તમને બોલાવેશ? પણ બા, હવે એ લોકો સમજતા જ નથી તો શું કરવું તમે કયો. એને મેં બહુ સમજાવ્યો કે તમે મૂળગી રકમ કરતાં વ્યાજ વધારે લઈ લીધું, તો એ નથી સમજતો અને ત્યાં આવીને દાદાગીરી કરતો હતો. ઈ બેવ બાપ દીકરો તો છે ને હવે જાનવર થતા જાય, જાનવર. હાવ માણસાઈ મૂકી દીધી છે. બા વરો સારું થાય ને એટલે એના પૈસા પહેલા આપી દેવા છે. હું તો કંટાળી ગયો છું એનાથી. આવ એલા પણ એને મુદ્દલ કરતા તો આપણે વ્યાજ કેટલું બધું દઈ દીધું, 2 ગણા કરતા વધારે. બા સાચી વાત છે, પૂછો અને કેવું બોલતો હતો એ. આપણે વ્યાજે કેટલું આપ્યું? જેટલા રૂપિયા લઈ જાય ડબલ વ્યાજ લઈ ગયા છે. અને પાછા એમ કહે કે મારી વાડીએ કામ કરવા આવજો. હવે એની વાડીએ કામ કરવા કેમ જાવું બા? સવાર તમે જોયું ને મુખી બાપા? હા હવે કાંઈ નહીં બા, હવે છે ને હા વરો એક ભગવાનને કહે સારું કરીને એટલે એના રૂપિયા ચૂકી દે. એટલે હું તો કંટાળી ગયો છું આના વાલાથી. નથી કાંઈ દઈશ નથી ઉજતી મને તો. પણ મારી વાત તું સાંભળ. આ તમે જે વાડીએ જાવ છો ને દાડી કરો છો, 2 પૈસા આવે છે. અહીંથી તો કઈ નહીં આવે. બા એને મૂળજીભાઈને લાખ રૂપિયા આપેલા છે. એ મને મળવા નહોતો પણ મૂળજીભાઈ વ્યાજ લેવા આવ્યો હતો અને મને ભાળી ગયો. તે મારી પાસે આવ્યો અને જેમ ફાવે એમ બોલવા મળ્યો. મારો કાઠલો પકડી લીધો. એન છોકરાએ તો બીજું કોણ હોય? હાવ જાનવર થઈ ગયો. મને મળે ને તો વાઢી જ નાખું એને. બા હા લેણા ઘણી લાઈટકો કહેવાય. એની પાસે આપણે પૈસા લીધા છે, એને બાંધવા ન બેહાય. એને પ્રેમથી સમજાવો ને તો 5 દી વધારે ખમી જાય. પણ તમે આમાં તડાકા નાખો ને એટલે એમ થાય. હા બહુ મને કહેતી હતી કે મુખી અહીં આવ્યા છે તમે જેમ ફાવે એમ બોલતા હતા. એને અમે છે ને ઉગ્ર ન થવાય બા. આપણે પૈસા એની પાસે લીધા છે. એલા લીધા છે ને તો વાંધો નહીં, પણ લીધાની અમે દીધાય કેટલા છે? એને તો છે ને મારો ઠાકોર પોકશે. જોજે ને તું, એના કરેલા એને નડશે. હા ભાઈ બા હાસી જ વાત કરે છે. તમે પૈસા લીધા છે તો આમાં દીધા છે ને તો હું કામ એનથી દબાઈને રહેવું જોઈએ? મારી બેન, હા એ લોકોનું છે ને ચક્રવર્તી વ્યાજ હોય. હા વ્યાજ ને કઈને ઘોડાય ન આવે તો શું કરવું? હવે સમજતા જ નથી બાપ દીકરો તો. નથી હું મસ્તા. મને લાગે છે કે મુખ્ય પાયે મારે જવું પડશે પાછું. બા હવે તમે જઈને વધારે ના બોલતા. સવાર તમે જોયું ને મુખી બાપા કેવી ઘર ઉપર ખરાબ નજર નાખીને ગયા છે. મારી વાત સાંભળ, તું શાંતિ રાખ. બા છે ને તમે છે ને મને પૂછ્યા સિવાય જાતા નહીં અને એને સામે છે ને ધડીકા ન લેતા. અને રાજ તમે છે ને હવે એના ગમે એમ કરીને પૈસા વેલા આપી દો. હા એ હારું, જાઓ તમે બેવ નણંદ ભોજાઈ જાઓ, રોટલા ભેગા થાવ. અને મારી વાત સાંભળ, તું જરાય ઉપાધિ ન કરતો. એને તો છે ને હું પોગીશ. હું જાય છે એની પાસે. એને કહીશ કે હવે આ તારું ઘડ પણ લાજેશ, માથે ધોળા લાજેશ. હવે તો કઈક સુધર. ભલે મુખી રહ્યો ગામનો તો ભલે રહ્યો. અરે બા એવું કાંઈ નથી કરવું. તમે જાતા નહીં મને પૂછ્યા છે. એ હારું, હવે તું શાંત રહે, કઈ બોલતો નહીં. બેહો હું જરાક મોટું જોઈને. હા ડોશી તે દિવસ તો બહુ પાવર કરતી હતી, પણ પૈસાના કઈ વાવડ આવતા નથી. પૈસા આપીએ ને પછી પાવર બહુ આવી જાય છે. મુખી બાપા, સીતારામ. સીતારામ સીતારામ. હાલો તમારું જ નામ મારા ઓઠે હતું ને તમે આવ્યા એટલે મેં કીધું પૈસા જ લાવ્યા છો. મુખી બાપા, મારે તમારી હારે થોડી વાત કરવી છે. થોડીક હું આ ઘર જ છે, બોલો ને જે વાત કરવી જાજી કરો તમ તારે. બસ મારે તમને એટલું કહેવું છે કે તમને વખતો વખત અમે વ્યાજ દઈ દઈએ છીએ, એમાં જરાય અમે વહેલા મોડું નથી કરતા. તો પછી મારા દીકરાને ને વહુને તમારી વાડીએ હું કામ દાડીએ રાખ્યા? અરે તમે વ્યાજની વાત કરો છો તો એ કાંઈ ઉપકાર નથી કરતા અને એ મારી વાડીમાં કામ કરે છે તો જેથી કરીને તમારી મુદ્દલ છે ને ઓછી થાય, નકર આમ તમારી જિંદગી પૂરી થઈ જશે. તમે વ્યાજ જ ભરતા રહેશો અને મારી મૂડી તમારી હાર જતી રહેશે. મુખી બાપા, અમે મુદ્દલ ક્યારે સૂકવી રહી ને એની ચિંતા તમે ન કરો. બસ તમને વ્યાજ મળે છે ને, અને મારા દીકરો ને વહુ બીજી વાડીએ કામ કરે છે, ત્યાંથી થોડું ઘણું લાવે છે, એમાંથી મારું ઘરે હાલે છે ને તમારું વ્યાજે ચૂકવાય છે.
તો પછી તમારી વાડીમાં હું કામ એને રાખ્યાસ? અરે તમે એમ કહો છો કે વ્યાજ ભરી દઈએ, મુદ્દલ અમારે જ્યારે આપવી હોય તે આપીએ. અરે મારે મુદ્દલ જોઈએ છે, કારણ કે મારે બીજાની પણ સેવા કરવાની હોય છે. બીજાની સેવા કરવાનો પણ મોકો મારે લેવો જોઈએ કે નહીં? બસ, જ્યાં સુધી હું મર્યાદામાં છું ને ત્યાં સુધી હારી છું. જે દિવસે હું મર્યાદા મૂકી દઈશ ને પછી હું ભૂલી જઈશ કે તમે અમારા ગામના મુખી છો. હા, હું પણ મર્યાદામાં રહીને જ વાત કરું છું કે હું મારી મર્યાદા મેલીશ ને તો તમને પણ સારું નહીં લાગે, સમજ્યા? બસ, આ છેલ્લી વાર કહી દઉં છું, મારો દીકરો ને વહુ તમારી વાડીએ નહીં આવે. એ જ્યાં દાડી કરે છે ને ત્યાં કરવા દ્યો. તમારું વ્યાજ મળે છે ને વ્યાજમાં ખુશ રહ્યો. બસ આ બધું શું હાલે? બસ, જે હાલતો હોય એ તારે વ્યવહારિક વાતમાં ડબકા નહીં મારવાના. તને કેટલી વાર મેં કીધું કે ગામની કોઈ પણ વ્યક્તિ ઘરે આવે, અમે બંને વ્યવહારિક વાત કરતા હોય તો ઘરના બાયુ માણાને માથું નહીં મારવાનું. તમે આ ગરીબનો જરાક તો વિચાર કરો. આ માજીએ તમારી પાસે 50,000 રૂપિયા લઈ લીધા, પણ એના કરતા તો લાખ રૂપિયા ઉપર તો વ્યાજ તમને આપી દીધું છે. તમે જરાક વિચાર કરો, જો એ ગરીબ માણસની હાય લાગશે ને તો આ જે માન મોભો છે ને એ બધું માટીમાં મળી જશે આપણું. ઓહો, તું ત્યાં સત્સંગમાં જાશો? આવું ભાષણ મને સંભળાવે છો? મને બધી જ ખબર છે કોની સાથે કઈ રીતે વર્તન કરવું. હવે આ ગરીબની હાય, આ ગરીબનું દુઃખ, એનું દુઃખ જોઈને મારે દુઃખી નથી થવું. બસ, મારે તો મારો પૈસો એ જ મારા માટે પરમેશ્વર છે. તમે ઉપર જશો તો પૈસા લઈને જવાના છો? આજે કોઈ છે ને બધું અહીંયા મૂકીને જ જાય છે. આ શરીર પણ અહીંયા આપણે મૂકીને જ જશું, તો પૈસો શું કામનો? બસ, હવે મારો તારો સત્સંગ નથી સાંભળવો, અમને વ્યવહારિક વાત કરવા દે. ડોસી, મેં તને એકવાર કીધું ને કે જ્યાં સુધી મારા કાવડિયા મને નહીં મળે ત્યાં સુધી તારો છોકરો અને તારી વહુ બંને મારી વાડીમાં જ કામ કરશે, સમજે? મુખી, મુખિયાણી કહે છે ને એ હાચી વાત છે. એ માંદા પડશો ને ત્યારે માણસ હોય, પૈસા નહીં. અને હા, લીધા છે મેં તમારી પાસેથી પૈસા, જરૂર હતી મારે, પણ એનાથી એ વધારે વ્યાજ તો ચૂકવી દીધું છે અને હજી એ ચૂકવું છું. તો પછી તમે હજી મુદ્દલ પકડીને હું કામ બેઠા છો? હે ભગવાન, મારે તમારા જેવા ગરીબના છે ને લાસારના આંસુડા લૂસવા નથી, કારણ કે હું તમારા જેવા ગરીબના આંસુડા લૂસીશ ને તો કાલે મારે પણ કોઈને ત્યાં જઈને હાથ ફેલાવવા પડશે. એટલે મહેરબાની કરીને છે ને, તમે લેવા આવ્યા ત્યારે દીકરા બનીને અને હવે દેવાની વાત થાય છે તો બાપ બનીને વાત કરે છે. વાહ! ના, અત્યારે પણ દીકરો સમજીને જ હું તમને આપું છું, વ્યાજ આપું જ છું. એકેય દી તમારો મેં આગો પાછો નથી થવા દીધો. અને આજે તમે મને રોવરાવો છો, મારી આઈ લ્યો છો. મારો દીકરો ને વહુ સે વાડીમાં કામ કરે છે, જેટલી દાડી લાવે છે એમાંથી ઘરે હકું છું અને તમારા સૂકું છું. તો પછી મુદ્દલને પકડીને હું કામ બેહી રહ્યા છો? હું તમને વ્યાજ આપવાની ક્યાં ના પાડું? હું જીવાય ત્યાં સુધી તમને વ્યાજ આપે, પણ તમે 50,000 ને પકડી ન બેહો. બસ ડોસી, આ તારા પીલુડા પાડવાના બંધ કર. આ તારા પીલુડા જોઈને આ મુખી કઈ પીગળે એમ નથી. અને મુખિયાણીની વાત હાસી લાગતી હોય ને તો એને હારી લઈ જા, અને તને એની બહુ દયા આવતી હોય તો તું એને હારી રાખ. અરે મુદ્દલ મોડા વેલા આપી દેશે, તમને વ્યાજ તો આપે જ છે ને, નથી આપતા? તું ભાષણ કરમાં, આ પૈસો કેમ કમાવો અને કેમ ભેગો કરવો ને એ એક જણને જ ખબર હોય છે. બાયુને તો છે ને ઘરમાં ટપાકાનું જ કામ હોય, બાકી કઈ લવારી નહીં કરવાની વ્યવહારિક વાતમાં. બસ, લવ કરે છે. આ ગામનું માણસ છે, ગામમાં જઈને તરત વાત કરશે. મુખી પાવર તો બહુ કરે છે, પણ મુખિયાણી સામે તો એટલે મહેરબાની કરીને છે ને ચૂપ. બસ જાઓ ડોસી, મેં તમને કીધું ને મુદ્દલ નહીં આવે ત્યાં સુધી તમારો દીકરો નો વહુ મારી વાડીમાં જ કામ કરશે. ના, નહીં, મારો દીકરો ને વહુ તમારી વાડીમાં કામ નહીં કરે. ઈ જ્યાં કામ કરે છે ત્યાં જ કરશે. અને હજી એ કહું છું, ગરીબની હાય લેવાનું બંધ કરો, નહીં તો મારો ઠાકર તમને નહીં જીવતા રહેવા દે. તમારા કરમ તમારી હારે આવે, જોજો તમે. અરે તારો ઠાકર ને મારો ઠાકર એક જ છે. અને જો તારો દીકરો ને હોવ મારી વાડીમાં કામ નહીં કરે ને તો મારો દીકરો તારા દીકરાને ક્યાંય કામ નહીં કરે ને એવો કરી નાખશે, સમજે? અને તું જા, ટપાકાનો ચાલુ કર. આવી છે મોટી, મને ભાષણ દેવા આવી છે.
હા આજે હવે નવી ગાડી થઈ ગઈ છે ને, હવે જાઓ ગામમાં નીકળી હંદાઈને સામે હવે વટ પડશે મારો. લે આલે હા તમે નવી ગાડી ક્યાંથી લઈ આવ્યા? ક્યાંથી હું ગાંડી? હવે નવી ગાડીમાં ને આપણે જરાય વિચાર કરવાનો હોય ખરો? આ પૈસા આવ્યા હતા વ્યાજના તે લેતો આવ્યો ગાડી. હામે તે હવે બાપા ક્યાં સુધી હાલી હાલીને મંદિરે જાય? આ નવી ગાડી લઈને જાય તો આમ લાગે ને ટનાટન કે આખા ગામના મુખી છે મારા બાપા, અને મુખીનો દીકરો હું તો વટ પડે વટ આપણો. આ નવા નવા જ વાહન વાપરવાના છે હવે. આ મને નથી લાગતું આ તમે ગાડી લેવા ગયા હતા કે કોકની ખેહી આવ્યા છો, જે હોય હાસુ કયો. ખેહીને આવું કે લેવા જાવ એમાં તને શું મતલબ છે? આ તું હું કામ ને ખોટે ખોટી માથાકૂટ કરશો આમાં? અરે માથાકૂટ તો કરે ને, હા જે માણા હે બિચારા કે મહેનતની કમાઈથી આ ગાડી જોડાવી હશે અને એની ગાડી તમે ખેહી આવ્યા, જરા પણ વિચાર ન આવ્યો? દયા જેવી જાત નથી તમારામાં? દયા જેવી જાત તો છે એટલે ગાડી જ લઈને આવ્યો, નકર તો વિચાર એવો હતો કે એની બાયડી લેતો આવું. થોડી લેવાય? આ તું છો, આ તુંય નથી હસવાતી તો બીજી બાયડી લાવીને શું કરવાનું છું ઘરમાં? તમારામાં તો જરાય દયા જેવું તો છે જ નહીં એમ ને? એટલે દયા કોણ છે ગામમાં? નવી આવી કોઈ? નવી આવી હોય તો મારીને બાપા નજરોમાંથી સુકાય નહીં હો. આ ખરું છે. ક્યાં રહી છે? શરમ કરો શરમ. આવું બોલતા શરમ નથી આવતી? લે અરે આ ગરીબ માણસોની હાઈ લેશો ને એકેય ભવે નહીં છૂટો તમે. એટલે ગરીબ માણાની અમે હાઈ નથી લેતા. ગરીબ માણા અમારી પાસેથી રૂપિયા લઈ જાય છે. હવે રૂપિયા લઈ જાય તો વ્યાજ લઈ છે, એમાં હું ખોટું કરીએ છીએ? અને વારા ઘડિયા તું આવે ને મમ્મી આવે ને આ બધા સમજાવવાના હું ઠેકા લીધા છે? તમને શું લાગે આ તમારા 2% ભાષણથી અમને ફરક પડશે એમ? અરે જરાય ફરક નહીં પડે. આ સમય જાતા છે ને સમજી જાવ નકર પછતાવો થાય વાવેથી. પછતાવો થાય એવું તું કામ બોલે છે? આ તારા બાપા પાસેથી હજી વ્યાજ નથી આવ્યું? આ જોજે ધ્યાન રાખજે. તારા બાપાને ઘેરે ગયો શું ઉઘરાવા? ક્યારે આ લગન વખતે લઈ ગયા હતા 20,000 રૂપિયા. 20,000 રૂપિયાનું વ્યાજ ચડે છે. કોઈ દી માંગ્યું નથી તારા બાપા પાસેથી? પૂછજે. હા તે આપી દે ને મારા બાપા વ્યાજ. મારા બાપા હારી રીતે ઓળખે તમને ને બાપુજીને બેયને. હા તો પછી લવારી નો કરની. ક્યારની ઈખામણ આપે છે કે આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું. ગામ પાસે ગમે ઈ કરી, કરનાનો સંબંધ આસવીએ છે ને તો ઈ મહત્વનું જ છે. અને હા ઓલા રાજભાઈ ને એને ખોટા ખોટા હું હેરાન કરો છો? અને ખબર છે તમને આ બાપુજીએ એની ઘરની વહુ દીકરી ઉપર નજર નાખી છે. હા તો નાખે જ ને, એમાં હું ખોટું કર્યું છે બાપુજીએ? હા તો બીજી વાર જાય ને તો હું નજર નાખી એની વહુ દીકરી ઉપર. આ કઈ ફરક નથી પડતો. આમે આ છે ને બધા પૈસા કઢાવવાના કિમિયા હોય. આવું કઈક કરીએ એટલે ઓલો મને કરગરી રૂપિયા આપી દે. એટલે બાપુજીએ છે ને નિયમ નંબર 4 નો ઉપયોગ કર્યો છે. નિયમ નંબર 4 માં આ જ હતું કે કોઈને પણ દબાવવા હોય ને માને નહીં ને તો એની બેન દીકરી કે એની માં કોઈ પણ હોય ને એની આમે નજર ખરાબ કરી નાખવાની. અરે શરમ કરો શરમ. આ બોલતા પહેલા તમારી જીભ કેમ ન વળી જાય? વળતી જ થી ને, જીભ તો જરી વળતી જ થી ત્યારે તો બોલી આઈકો. અને હવે તો છે ને મેં વિચાર કરી લીધો છે કે જેવું બાપા કરે છે ને અદલો અદલ મારે એવું જ થવું છે. આમ જો આ ધીમે ધીમે મૂછના કાકડા વધારતો જાઉં છું. હવે પછી આમ મૂછ રાખીશ, આમ બાપા જેમ રાખે ને આમ જો વળેલી આપડી રહી છે. દેવાંગ તમે સુધરવાનું નામ કેમ નથી લેતા? હું એમ કહું છું પણ સુધરવાથી કોનું ભલું થયું છે? સુધરવાથી કોઈ રૂપિયા અમે આલીને આપી જાય? તારાની હાઈ લેવામાં ભલું થાય તમારું. પણ હાઈ ક્યાં હું લઉં છું? હું ક્યાં માંગુ છું મને હાઈ આપો? મને મારા રૂપિયા આપી દો નહીં. મારા રૂપિયાથી મતલબ છે? રૂપિયા નો આપે તો પછી આવું બધું સહન કરવું પડે. બિચારાકને 2-5% નો આપી શકે તો પ્રેમથી વાત કરાય કે કાઈ વાંધો નહીં બાપા આજ નો આપો તો કાલ આપજો. કેમ હે? આ 2-5% ના રૂપિયા નહીં આપે તો તું આપી દેવાની છો? તારા બાપા એની ઘેરથી મોકલવાના છે? વધારે લબ કરે છે. હવે જા નહીં નકર હાથ ઉપડી જાય મારો અહીંયા. બહ અમે કઈક બોલવી તો હાથ ઉપડી જાહે. તો ઉપડી જ જાય ને. આ બાયડીને ઘરમાં હું કામ લાવી કે 2% ના રોટલા સાની મુની ઘડી દે? પણ તું શું કે સમજતી નથી? જ્યારે હોય ત્યારે સલાહ આપે, શિખામણ આપે. આ છે ને તું તારી ઘેરથી જે કઈ પણ ઈખીને લાવી હોય ને એ બધું અહીં ભૂલી જાય. જેવો અહીંયા કઈ નહીં હાલે તારું. અહીંયા તો નિયમ પ્રમાણે હાલવાનું. જે કઈ પણ બાપા નિયમ બનાવશે ને એનું પાલન કરવાનું, વધારે કઈ નહીં બોલવાનું. અને ખાવા મળે છે 2% તો ખાઈ લેવાનું, હુઈ જવાનું. અમે હું કરીએ છીએ હું નથી કરતા ને ક્યાંથી રૂપિયા લાવીએ છીએ કેમ લાવીએ છીએ કોને માર્યા ને કોને પછાડ્યા ને ક્યાંથી ગાડી લાવવાની તારે નથી જોવાનું. કાઈ નહીં આજ લઈ તો કાલ ઉપર વાળો તો તમને પોકશે. અરે ઉપર વાળાને પૂગી આવશું. આ તો જો વળી ઉપર વાળા પૂગશે ને આમ પૂગશે ને રોટી પણ શાંતિથી ખાતી નથી ઘરમાં. હેલ ભાઈ હેલ. હવે
ગાડી લઈને આટો તો માર. હું શું કહું છું જરા મારી વાત સાંભળો. પેલા માજી કાલે આવ્યા હતા, ખરેખર બહુ દુખી હતા. શું કામ આપણે આખા ગામની હાય લેવાની? આપણે શું ઓછું છે? આટલી બધી જહાજ લાલી છે, તમને શું ઓછું પડે છે? શું કામ એમના નિસાસા લો છો? તું એક કામ કરીને એના ઘરે એની સેવા કરવા આવે દાદા, મને અહીં ભાષણ દેવું ને એની કરતા. અરે મારે તમારી ચિંતા થાય છે એટલા માટે હું તમને કહું છું. અને આજે તમારું જોઈને તમારો દીકરો પણ તમારા પગલે ચાલે છે. શું એની પણ જિંદગી એવી રીતે જ કાઢવાની છે? એટલે તને શું લાગે છે હું આ જે કાંઈ કર્યું એ ખોટું કરું છું? જો ખોટું તો કરીએ જ છે. તમે પહેલા પોતાના દિલ પર હાથ મૂકીને વિચાર કરો કે આપણા ધંધો છે બરાબર છે, પણ ખોટું ખોટું કોઈની પાસે તમે મુદ્દલ પણ એવી રીતે એટલી બધી માંગો છો. એ વ્યક્તિ જ્યારે વ્યાજ તમને સમયસર આપે છે તો થોડા દિવસ વધારે મોડું થાય તો આપણે એમની પરિસ્થિતિ સમજવાની હોય ને. તું એક કામ કર ને, તું આ કોની પણ આ બધું શીખવા જાશો તો હું એની પાસે જાઉં અને આવું બધું શીખવું તો કદાચ મારામાં કંઈક ફેરફાર થવાનું હોય તો થાય. જો તમે મારા પતિ છો, તમે આ ગામના મુખી છો, મને તમારા પર બહુ માન છે. સાંભળો, હું તમારાથી ઉપરવટ ક્યારેય નથી જવાની, પણ તમે મને આ રીતે અવગણના કરો છો એ ખોટું છે. જરાક વિચાર કરો, કોઈ માણસને આપણે દુખી કરવાનું કે એની સહાય કરવાની. હું આ ગામનો મુખી છું એટલે તારી વાતમાં આવીને મારે હું લુખી બની જવાનું છે? એવું નથી કહેતી. હું એમ કહું છું કે આપણે કોઈને સમય વધારે આપવાનો એમ કહું છું. તમે વ્યાજ વસૂલ કરો છો બરાબર છે, મુદ્દલની વાત કરો છો એ પણ બરાબર છે, આપણો એ ધંધો છે, પણ આજે ખોટી રીતે તમે જે દુખી કરો છો. બસ હવે ખોટું ને હાસું છે ને તારે મને નથી શીખવાડવાનું. તને 17 વાર મેં નાક વાઢ્યું છે ને, મને છે ને આ વિશે ક્યારે વાત જ નહીં કરતી. મારે શું કરવું હું ન કરવું, મારા દીકરાને શું કરવું હું ન કરવું એ અમારા બંનેને જોવાનું છે. જ્યારે હોય ત્યારે બસ ઓલી ડોશી દુખી દુખી દુખી. અરે આવું ભાષણ આપીને તો તું મને દુખી કરી નાખે છો, ખબર છે તને? અરે હું આખા ગામનો મુખી છું, તને ખબર છે? મારે કોઈનું દુઃખ જોઈને છે ને એના ઉપર દયા ખાવાની જરૂર નથી, સમજી? જો હું બીજાની દયા ખાઈશ ને તો કાલ સવારે મારે પણ કટોરો લઈને રસ્તે ઊભું રહેવું પડશે. એટલે જે તો હાથ થતી જાય છે હો બાપુ. હા મોળું સમજીને કહી દેજો. રૂપિયા નો આપી કે તો કાઈ નહીં, પણ હવે ગામની વિશે બોલે નહીં જેમ ભાવે એમ. આજે તો છે ને બડે બડે મારીને આવ્યો છું, બીજી વાર છે ને શરમ નહીં ભરું નેન પતાવી દે. વાહ બેટા વાહ, આવા લોકો હારે છે ને આવું જ કરાય. બાકી જો એને સામે તમે નમતું મૂકો ને તો એ કાલ સવારે આપણી માથે સાણા થાપે. બાકી કોઈની સામે નમતું તો જોખવાનું જ નહીં. બસ તમે આવી સલાહ આપો દીકરાને. કાલે ઉઠીને કઈ પણ એને થઈ ગયું ને તો તમે જ જવાબદાર હશો એના. આજો શું થવાનું છે બા? હે હા આખા ગામમાં કોઈનું વધ છે કે અમારી સામું જોઈએ કે હું અને બાપા એલા જતા હોય ને તો સલામ ભરવી પડે. બાકી છે ને આ મૂળિયાને તો હવે આજે જ આવવા દીધો છે. બીજી વખત સામું આવે ને એટલે જોઈ લેજો બાપા. અને એના બાપા કે કોઈ પણ મળે ને તમે કહી દેજો કે હવે હારા વાત નથી. જોયું મારા દીકરાનો પાવર? આ તારી માં અહીંયા ક્યારની બેઠી બેઠી મને ભાષણ આપે છે કે ડોશીની દયા ખાવ, ફલાણાની દયા ખાવ. બાપા આ તમે મને જે ફાઇલ લેવા મોકલો તો ની અંધી ફાઇલું છે. અને બા હું માંડ્યું છે આ તમે અને તમારી બહુ શું કરવા માંગો છો? આ જ્યારે હોય ત્યારે સલાહ શિખામણ આપો છો. અરે સલાહ શિખામણની જરૂર નથી, સહકાર આપો સહકાર. આ ગામમાં જઈને તો તમારે બાયુને ધમકાવવાનું હોય, આ બાયુ ડરવી પડે તમારાથી. પણ નહીં, ઈ નહીં થાય બાપા. આમથી આપણને સલાહ આપશે કે તમે જેને બાપ દીકરો ધંધો કરો છો એ બંધ કરી દો. હવે બંધ કરી દેવું તો હું ખાઓ એ વિચાર કર્યો છે? કર્યો છે. જેમ તમે બાપ દીકરા જે આ મુખીપણું બતાવો છો ને એ વસ્તુ ખોટી છે. ગામમાં આપણું એક માન છે, નામ છે, પણ તમે એનો અનર્થ કરો છો. તમે જે રીતે ગરીબ માણસોને દુખી કરીને આજે જ આપી દો, કાલે જ આપી દો એવી રીતે જે કહો છો ને એ વસ્તુ ખોટી છે. હું તમને સહકાર આપું છું, પણ તમે જે જબરદસ્તીના સોદા કરો છો ને એ ખોટું છે. હા તો જબરજસ્તીના સોદા કરવા જ પડે ને બા. આમ પણ આ ગામમાં કઈ આપણું નામ, આપણી ઇજ્જત કઈ આમ નામ નથી ટકી. આ તો હું ને બાપુજી ધાક ધમકી આપીએ છીએ, બધાને ડરાવીને રાખીએ છીએ ને આજની છે ત્યારે જ બધું ટક્યું છે. અગર તમને શું લાગે આ ગામના લોકો આપણને માન આપે એમ? આ જોયું નહીં? આ બાપા ગયા હતા 2 દી પહેલા ઓલા બાપાએ તો હું હાલ કર્યા હતા બાએ. હવે તો ગામનું માણસ આમું બોલવા મળ્યું છે. એટલે બાપા હવે છે ને મૂછને વળ દીધો ઈ દીધો, બાકી નમ્મી ન પડે મૂછું. જોયું
ધંધો બંધ કરી દો તમારો, ધંધો બંધ કરી દો બાપજી. તો હું અમારા પછી ઘરે બેન રોટલા ટીપા. ના ના, ભજન મંડળી ચાલુ કરશું બાપા. તમે ભજન ગાજો ને હું તબલા અને મંજીરા વગાડી ઉલ્લી ઉલ્લીને, હે ને? જો બેટા, તને એક વાત કહું, ખોટી નીતિથી જે પણ પૈસો આવે ને એ ખોટા રસ્તે જ જાય, એ તમને પચે જ નહીં. તો હાસી નીતિથી ક્યાં ભેગું કરી શકવાના છે ઈ? ખોટી નીતિ તો ખોટી નીતિ. આપણે તો રૂપિયા હારે મતલબ છે, પૈસો જ આપણો પરમેશ્વર છે. એટલે હાસી નીતિ ને ખોટી નીતિ ને આપણે નથી કરવાનું થતું. મારે તો રૂપિયા આવે ને ઘરમાં ઈ જ વાલા છે. જો પૈસો છે ને કોઈનો સગો નથી થતો, આજે છે ને કાલે જતો રહેશે. સમજ પડી? હા, સમજ પડી હો. જાઓ તમે તમારું કામ બતાવો. મને ને બાપાને બધું કામ બતાવવા દો, જાઓ. અને તું શું કહેશો? ખોટી નીતિ? અરે પૈસા આપીને વ્યાજ લઈએ છે, એમ નામ લઈએ છે. હું એમ કહું છું, વ્યાજ લો છો એમાં ખોટું નથી. હા, આપણો ધંધો છે, પણ તમે જે ખોટી રીતે છે ને બધાને દુખી કરો છો ને એ ખોટું છે. કોઈના નિશાસા ક્યારેય નહીં લેવા. સમજો તો સમજો, બંને બાપ દીકરા. નહીં લઈ હો, નહીં લઈ. અને સમજવાના નથી. આવી ગયા મોટા ઉપાડે તે. જોઈ લો બાપા. ચીકલી, આ જો ને મોલ કેવો ઊભો થઈ ગયો છે. આ તમારા બેવની મહેનત કેટલું રંગ લાવી છે. અને હું તો એમ કહું છું, તો પછી ઓલાની વાડીએ જવાની જરૂર શું છે? બા હું એ જ કહું છું, આવી મહેનત કરીને આ મોલ પાક્યો છે ને જોવો તો મોલ કેવો ઊભો છે. અને આ મેલીને એ મુખીની વાડીએ કેમ જવું? અને તમે જો આ હવે મેલીને ન્યા જાઓ અને અહીંયા રોજડા આવી ગયા તો બધો ઊભો મોલી લઈ લે. તમારે છે ને એ મુખીથી કે એ મુખીના છોકરાથી બીવાની જરૂર નથી. આપણે આપણી વાડીમાં જ કામ કરવાનું છે, એની વાડીમાં જવાનું નથી. જોઈ લઈએ શું કરે છે. આમ બે ને પણ કેટલો ટાઈમ રહેવું? અરે પણ તમે સમજતા કેમ નથી? આપણે એને બાંધવા બેસવાનું. હા તે ભાઈ ભાભી હાસી તો ગઈ છે, આમ બધા તો સહી તમારા હારે, તો પછી હેના એટલા બધા બીવો છો તમે? અને રાજ્યા, આ દુનિયામાં છે ને એવું જ છે, જે નબળું હોય ને એને બધાય દબાવે. હા. એ જરાક આગ કાઢ ને મરદ જેવો મરદ થઈને તું એનાથી બીવું કામ જાય છે? તમે બાંધવાની વાત કરો છો ને તો શું થાહે? હામાં લોહી નીકળશે ને માથા ફૂટશે તો જોયું જાય જે થાહે. પણ આપણે હવે એની વાડીએ કામ કરવા જવાનું છે નહીં, ગમે એ થાય. અરે પણ તમે બધા મને સમજાવો છો, મને ખબર નહીં પડતી હોય. મને હંધી ખબર પડે છે, પણ આપણે બાંધવાથી આજે કોઈનું સારું ન થાય. આપણે એના પૈસા લીધા છે, ગામ આપણને જ કહે તો તો પૈસા લીધા છે ને તો અમે દીધાય છે, કઈ લઈને બેહીને જ ગયા. અને નથી આપણે ગામ મૂકીને ભાગી ગયા. એને કા ખબર નથી પડતી? અને તું છે ને મોઢાનો મોળો છે ને એટલે ઈ લાભ ઉઠાવેશ. બાકી એ મુખ્યો ને મુખિયાનો છોકરો એને જો તું જરા આંખ ઊંચી કરીને વાત કર, પછી એની તાકાત નથી કે તારી સામે બોલે. અને જો તમે ના બોલી શકતા હોય ને તો એ મુખી છોકરાને હું જઈને બોલું હવે. અરે ભાઈ તારે કાંઈ નથી બોલવું. આ બા બોલે એ ઓછું છે. હે બા રોજ એની સામે ધડીકા લેતા હોય, તારે લેવા છે? પણ હવે ચીકલી, તારે તો જાવું જ નથી. એને તો છે ને એના બાપાએ તો પહેલેથી તારા પર નજર બગાડી છે, તો જવું જ નથી. ઈ તો એને તો હું પોગી વળીશ. પણ તો બામ બી ને કેટલો ટાઈમ રહેવાનું એનાથી? એને જવાબ તો દેવો પડશે ને રોકડો. હું રાજ્યાને ઈ જ કહું છું કે બહુ તો હું થાય, હા મામી મારામારી થાય ને તો લોહી નીકળશે, તો આપણને નીકળશે, તો એને નીકળશે જ ને. પણ હવે એક વાતની હો વાત, એની વાડીએ કામ કરવા નથી જવાનું. આપણી વાડીમાં જોવો તો ખરી કેવો પાક થયો છે. અરે હું અંધોય જાણું છું. હા મેં મહેનત કરી છે, મને નહીં ખબર પડતી હોય. અને બેન તું આ બધાને સમજાવતી હોય તો તું હારો બાની હારો મને સમજાવતી હોય જરા. પણ ભાઈ હું ઈ તો હાસી તો વાત છે, અમે બધા તને હાસુ તો કહે છે, તું સમજતો નથી. અને આપણે હાસા છીએ એટલે ગામના 5 માણસ ભેગા કરશું તો આપણી હારે જશે. ખબર છે કે છે ને સરપંચ આપણી ભાભી ઉપર નજરે બગાડી હતી. મારી બેન તને નથી ખબર, હા મૂકી છે ને ઈ હા વરામી માણસ છે. હા પૈસા ફેંકે ને એટલે બધા એની ફેવરમાં બોલે, આપણી ભેગું કોઈ નહીં ઉભો રહે. હા આવું થાય ને, હા વાંધવા બોલવાનું થાય ને એટલે કોઈ હગો કે કોઈ ભાઈબંધો તાર પાસે ન ઉભા રહે. ઈ તમને નથી ખબર? એ ના, ઈ છે ને આપણને નહીં આખા ગામને આવી રીતે દબાવીને વાત કરે છે. તો આપણે જો મોઢું ખોલશું ને તો બધા આપણી ભેળા જ હશે. સમજ તો કા નથી? અને ગામમાં એનાથી ઘણા ખરા લોકો કંટાળી ગયા છે. કેટલા એનો છોકરો હાંધાત મારીને આવે, હાલતાની જમીનના કાગળિયા લઈ આવે છે, ગાડી ઉપાડી આવે છે. હવે હું જાણું છું એટલે તો એના પૈસા સુકવાઈ જાય ને ઈ હાટું તો આ વાડી રાખી હતી ને ઉપરથી પાછી મૂળજીભાઈની વાડીમાં રાખી. રાજ્યા મારી વાત સાંભળ, આ આટલો મોલ ઉભો છે ને તો હવે એની જે ઉપજ આવે ને એમાંથી એને વધારે દઈ જ દેવું, એટલે પછી એનું મોઢું બંધ થઈ જાય. દઈ જ દેવા છે આ વખતે પૈસા. હા હા મોલ પાકતા હજી વાર લાગશે ને એને આપણને છે ને 2 મહિનાનો ટાઈમ આપ્યો હતો, તમને ખબર તો છે ને? તો વ્યાજ આપીએ જ ને, આપણે કઈ બેહી નથી રહ્યા.
હા કેટલું વ્યાજ આપ્યું છે, આ વ્યાજ આપી આપીને તો હું તૂટી ગયો છું. 2 મહિના વધારે આપી દે હું વ્યાજ તો હવે. બાકી આ વખતે મોલ પાકે ને તો ઘરમાં વસ્તુ ના લઈ અટકાઈ ને એના રૂપિયા પેલા રોકડા દેવાના છે આપણે. તું નો કહેતો મારે દયા જ દેવા છે, હું થાકી ગયો છું એનાથી. હવે એનું સાંભળી જ્યારે વધારે ગામ વસાડે આબરૂ કાઢી નાખે છે અને ઘેરે આવીને જેમ ફાવે એમ બોલે એ અલગ વાત છે. એ આખું ગામ એને જાણે છે કે ઈ કેટલો કપાતર ને કેટલો નાલાયક છે. એટલે તું એવું તો વિચારતો જ નહીં કે ઈ આપણને જ કહે છે. આખું ગામ એનાથી ત્રાસી ગયું છે. બસ બા બસ હવે છે ને હા પાડો જઈને મૂકો ને થાય કે હાલો ઘર ભેગા થવાલ. હાલ અમે રોટલા ને ટાણું થયું છે હવે. મન લાગે છે આ રાજ્યો કામે કાજે કેવો છે, વાડીમાં કાંઈ જોવા પણ નહીં. પણ કોણ જાણે હું કામ ઈ ઓલા મુખિયાથી ને એના છોકરાથી બીવે છે. ઘરમાં બા જોવાનું હોવું દીકરી હોય તો બીવું તો પડે ને, કારણ કે તે વાડી આવ્યા ને તોય દેવાંગભાઈ ના બોલવાનું બોલીને ગયા મુખી બાપા છોકરા. તું વળી એને દેવાંગભાઈ કેદું ની કેસ? દેવાંગીઓ છે, નાલાયક છે, એના બાપ જેવો. આપણે એને ભાઈ કહીને બોલાવીએ તો ખરાબ નજર આપણી ઉપર ઓછી બગાડે. હું તો એટલે એને ભાઈ કહું છું. એવા લોકો કોઈ ભાઈ બેન માં સમજે નહીં. ઈ ગામના ઉતાર છે બેવ બાપ દીકરો. ઈ જરાય નહીં સમજે ને જરાય નહીં માને. અને તારા જેવી તો કેટલી જુવાન છોકરીઓ પર નજર બગાડતા છે. હું તો કહું કે મારો ઠાકર એને પોકશે, તું જોજે ને. જય શ્રી કૃષ્ણ જીજ્ઞાબેન. જય શ્રી કૃષ્ણ. હવે તમે હું અમને સમજાવવા આવ્યા? નાના બા હું કઈ સમજાવવા નથી આવી. હું તો બને ત્યાં સુધી તમારું દુઃખ હળવું થાય ને તો એ વાત કરવા આવી છું. તમે કેવી રીતે હવે દુઃખ હળવું કરશો? તમારા સસરા તો અહીંયા દુઃખ હળવું કરવા આવ્યા હતા, ખરાબ શબ્દો ને ખરાબ નજર લઈને. હું જાણું છું બા કે અમારા હારા અને હા દેવાંગ એ બંને તમને બહુ હેરાન કરે છે. મને બધી ખબર છે, મને ખબર છે, મારી હાહુને ખબર છે. પણ શું કરવું, અમારા ઘરમાં અમારા બેયનું કઈ હાલતું જ નથી. તો સમજાવો ને, તમને ખબર છે તો બેન. અમે ને ગરીબ માણસો છીએ પણ એવું નથી કે ઝડપથી જે આવીને બોલી જાય ને અમે સાંભળી લઈએ. અમે શાંત બેઠા એનો મતલબ એવું નથી કે અમે તમારા હારાથી બીએ છીએ. અને તમારો ઘરવાળો એને સમજાવો, બાઈ કઈ કોકના હાથનો માર ખાય, હાલતા ચાલતા ની બેન દીકરી ઉપર ખરાબ નજર નાખીને જાય છે. તમને એટલી ખબર નથી પડતી કે તમે 100 ઘરમાં તમે એટલા હારા દેખાવશો, બધી રીતે હારું છે, તો આ બેન દીકરીઓ ઉપર નજર બગાડે છે તમારો ઘરવાળો. બા મને ખબર છે એની મતી મારી ગઈ છે. આ રૂપિયા વાહે મારા હારા ને મારો વર ગાંડા થઈ ગયા છે. હવે કોણ સમજાવે એને? અમારા બેનું તો ઘરમાં કઈ હાલતું નથી અને આખા ગામની હાયું લે છે. અને એને રૂપિયા જોતા હોય ને તો એને કયો કે અમારી જેમ મહેનત કરે, ખેતરમાં જઈને દાડિયું કરે, ત્યારે ખબર પડે કે રૂપિયા કેમ આવે. આમ બીજાને બીવડાવીને રૂપિયા લેવાથી છે ને કઈ હારાવટ નથી. અમે તો બધી રીતે સમજાવી દીધું છે પણ એકે વાતે સમજવા તૈયાર નથી થતા. બસ એને તો આ રૂપિયો જ દેખાય છે, વ્યાજ 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 જ દેખાય. અને વ્યાજ ને ઘોડાય નો આંબે. આ ગામમાં બેનું દીકરીઓની હાયું લીધા રાખે. હું એક વાત કહું તમને, આ જે ધંધા કરે ને બાપ દીકરો મળીને, ઈ જરાય હારા નથી. એને ખબર નથી કે જ્યાં સુધી હારું હશે ને ત્યાં સુધી ઠીક છે, પછી જો કોઈ માથાનું મળ્યું ને તો એને વાઢી નાખશે અને બીજા વાઢે કે નહીં વાઢે. હું તો વાઢી જ નાખીશ એને. એને સમજાવી દેજો તમારી ભાષામાં. હા બા હું સમજાવી દઈ પણ તમે શાંત રહેજો. હા હું સમજુ છું. હા એ જે ગરીબ માણસોને હેરાન કરે છે ને એ માણસોની પણ હદ હોય છે હેરાન થવાની. બાકી જો એની ઉપર આવી ગયા ને અમારા હારા અને આ દેવાંગ ક્યાંય ખોવાઈ જાય. અને કઈ આમ પણ બેન વ્યાજના રૂપિયા હારા નથી. અમે અત્યારે કાળા તડકાના પરસેવાની મહેનત કરીએ છીએ. કેમ રૂપિયા આપીએ જ ને વ્યાજના, એ અમારું મન જાણે છે. અને તોય તમારો ઘરવાળો આવીને તમારો ઘરવાળો વાડી આવી અને રાજ ઉપર હાથ ઉપાડી ગયો અને કહી ગયો કે 2 મહિના રૂપિયા દઈ જાજો. તો અમે વ્યાજ નથી આપતા. તમે તો આપો છો પણ એ લોકોને આંખે પાટા બંધાઈ ગયા છે. બસ રૂપિયા જ દેખાય છે, બીજી કોઈ વાત જ નહીં. હા નિહાકા નો લેવાય કઈ ખબર જ નથી પડતી. તમને ખબર છે જ્યાં સુધી અમે સુખ છીએ ને ત્યાં સુધી સારું છે, પણ મારો ઉપરવાળો સુખ નથી. એની લાઠી પડશે ને તો એમાં અવાજ નહીં હોય, પણ બરાબર ના ઈ લોકો લાલ થઈ જશે. કહી દેજો એને. ગરીબ માણસ નિહાપા લેવાય હારા નથી. તમે સમજાવો તમારા હહરાને તમારા ઘરવાળાને તો સારું છે. બાકી એક દી માથે ઉઠીને રડવાના વારા આવશે એના. હાચી વાત છે બેન. હા તમે કહો છો ને હા હાચી વાત છે. હા કેટલાય માણસોને એને હેરાન કર્યા છે. અને હમણાં તો ગરીબ માણસ બિચારું ગાડી લઈ આવ્યું તું, એની ગાડી લઈ આવ્યા દેવાંગ. શું કરવું કઈ સમજાતું નથી મને. ગામની બેન દીકરીઓ એટલે નીકળતા બીવેશ તમારા હહરાને તમારા ઘરવાળાને જોઈને. જેની ઉપર જોવે એની ઉપર ખરાબ નજર નાખે છે. સારું હવે જવા દ્યો.
અને એ વળી અહીંયા ક્યાંકથી આમ નીકળશે ને તો એ પાછા તમને કઈ કહે જાઓ તમે હા. ઘરે અને એને કહી દેજો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા આ હું માંડ્યું છે આ તમને 1000 વખત નાક વાઢ્યું છે કે આ હાંધું છે ને આપણે આ ઘરમાં નહીં કરવાનું. હવે આ બળતર ને લાકડા ની તમે કેવો ને તો અરે ટ્રેક્ટર ભરીને ઠલવી દેવું અહીંયા. આ હું કામ ને બળતર ની મગજમારી કરું છું? અરે બેટા આપણને જોઈએ એટલે કરું છું. અરે હું જોઈએ પણ આ ઘરમાં કોક આવ્યું હોય તો કેવું ખરાબ લાગે ખબર છે? અરે હું વિચાર છે લોકો ગામના આપણે એટલા બધા અમીર છીએ એટલા બધા રૂપિયા છે આપણી પાસે અને ગામનું વ્યાજ ઉઘરાવીને ખાઈ છીએ અને તમે જો કે હજી ગરીબી જેવું જીવન જીવો છો. અરે ના બેટા આ તો ઘરમાં આપણે કામ લાગીએ એટલે અને આપણે અહીંયા થાય છે. આ હું બમા બમ કરી છે. હું છે લ્યો અધૂરું હતું તો માતાજી આવી ગયા. બોલો હું કેવું છે તમારે? સલાહ શિખામણ દેવાની હશે ને કઈક? તમે છે ને હા કોઈ દી સુધરશો જ નહીં એમ ને. આખા ગામની તો આયુ લ્યો છો પણ ઘરની હું કરવા લ્યો? હા ઘરના લોકો એવું જ કરતા હોય તો પછી કેવું તો પડે જ ને. અને આમ પણ હવે છે ને આ નળિયા ના સાપરાના બધું કાઢી નાખવાનું છે. હવે આપણે પાકું મકાન ચડવાનું છે. આખા ગામમાં કોઈનું મકાન ન હોય ને એવું મકાન કરવું છે. અમાર નથી રહેવું એવા મકાન. બાંધો જ ન્યા છે બાંધો જ ન્યા છે. હા તમારે છે ને અમારે કઈક કરવું હોય ને તો કરવા નથી દેવું અને સલાહો આપશે. જો તમે જેમ વર્તો છો ને એમ તમે વર્તો જ છો. અમારું માનતા તો છો જ નહીં. આ બધું નાનું કામ તમને કરવા દો. આ તો ઘરનું કામ છે એમાં વળી કેમ બહાર નહીં લોકો જોઈ જશે એમ? તો શું આપણે ઘરમાં કામ નહીં કરવાનું? તો નો જ કરવાનું હોય ને. આ મને અને બાપુજીને ક્યારે વાડીએ જઈને હળ ખેંચતા જોયા છે? ખેંચા છે ક્યારે? તો ખેંચો ને અમે ઈજ કહેવી છે કે મહેનત કરો. હરામનો રૂપિયો નહીં હદે બહુ. અરે જ્યાં સુધી માણા કામ કરતા હોય ને હાથ નીચે ત્યાં સુધી વસ્તુને હાથે નો અડાડાય. પણ હવે તમારા જીવને કેટલી વખત સમજાવવાના? એકની એક વાત કહીને હવે તો મારું ગળું દુખી ગયું છે. પણ નહીં આ ન જાણે મમ્મીને હું ઉજે છે ને તને હું ઉજે છે. હા તમે આખા ગામને આયુ લ્યો છો ને એનું પાપ મને નડે છે. આપણા ઘરે પારણું નથી બંધાણું કેટલા વર્ષ છે લગ્ન કર્યા તોય. બંધાણું તું એક વાર પારણું બંધાણું તું પણ દીકરી હતી. હવે દીકરીને જન્મ આપીને હું કરવો તો? આમે માથે જ પડવાની હતી ને. આ રૂપિયા બગાડે રૂપિયા ખોટા હારું થયું પડાવી નાખી તે. દીકરી હોય કે દીકરો હા જમાનામાં છે ને એવું કોઈ માન્યતા નથી રાખતું. હા તમે કયા જમાનાના છો ને એ જ નથી ખબર પડતી મને. રેવા દે. આ બાપ દીકરા છે ને પોતાનું વર્ચસ્વ જ જોઈએ છે. બસ બધું ગામમાં મોભો જોઈએ છે વટ જોઈએ છે એટલે જ દીકરાની આશ રાખો છો. તો અમે પણ દીકરી હતા ને તો જ અહીંયા છીએ ને તમારી સાથે. અને આજે હું દીકરી છું ને તો જ મેં તને જન્મ આપ્યો છે એ યાદ રાખજે. હવે આ તું મને નો સમજાવો. મારે છે ને મારા વંશમાં દીકરો જોઈએ. હવે દીકરો નહીં આવે ને ત્યાં લગન સંતાનને પડાવી જ નાખવાનું થાય. અને હવે તે જો હજી દીકરી આવશે ને તો યાદ રાખજે એને પડાવી જ નાખશું. બેટા તું કેવું વિચારે છે? તારા મગજમાં આવા વિચારો જ કેમ આવે છે? તું બીજા ખોડે પણ દીકરી આવી તો તું પડાવી નાખશે? તો શું કરવાની છે દીકરીને? હા મેં હા જન્મ લઈને આપણને તો પાયમાલસ કરવાની છે ને. લગ્ન કરાવવા પડશે ભણાવવી પડશે ગણાવવી પડશે. હવે મફતની દીકરીને ભણાવી ગણાવી હા જવાની તો એને હા હરિયે જ હોય. અને આમે મારે છે ને એવી દીકરી નથી જોઈતી જ્યાં તમારી જેમ આમ જ્યાં હોય ને બધી સલાહ શિખામણ આપે. મારે તો એવો દીકરો જોઈએ જેવી રીતે બાપાનું કામ મેં સંભાળી લીધું છે મારું કામ મારો દીકરો સંભાળી લે. એટલે પેઢી દર પેઢી અમારો વ્યવસાય આગળ હાલતો રહેવો પડે બસ. ઈ તો ભગવાનની દેન છે. દીકરી હોય કે દીકરો એમાં આપણું કોઈનું કાઈ ન હાલે. હાલે જ પણ તારે છે ને દીકરો જણવો નથી. વાંધો જ ઈ વાતનો છે. અરે હદ રાખ હદ બોલવાની. કેવું બોલે છે તું? હા શું તો કહી દઉં છું એમાં હું હદ રાખું? જો દીકરો હોય કે દીકરી હવે તમારે ખોડે જે પણ આવશે ને એને અપનાવવું પડશે. કોઈને અપનાવવા નથી. મારે છે ને હું કરવું અને હું નહીં મને અંધી ખબર પડે છે. હું અને બાપુજી મળીને વાત કરી લેવું અમારે શું કરવાનું છે ને હું નહીં. તમારે વચ્ચે છે ને બાયું મને ડબડબાટી નહીં કરવાની. તો તમે સાંભળી લો આ વખતે દીકરી હોય કે દીકરો એને હું જન્મ આપીને જ રહીશ અને મોટું કરીને જ રહીશ. અને મરી જઈશ પણ એને જન્મ તો આપીશ જ તે. હે હું છે ને મરવાનો આ બહુ શોખ છે ને તો મરી જા. અત્યારે મરી જા ને એટલે વાત પડે. ખબરદાર છો મરવું છે ને રે એક વાર મરી જાય ને એટલે માથાકૂટ પડે આની. શરમ કર તું તારા બાપાની ભાષા બોલે છે. અમારી દીકરી આજે મરી જશે ને તો શું થશે? શું થશે? ગામમાં
નામ જોઈ આવું કાળું નામ કરવું છે તારે? અરે ના મામાથી જ થાય. આ બધા લોકો બીએ મારાથી કે એને એની બાઈને તો મારી નાખી છે, બીજા નો થાય. આમ આયલો થતો હોય ને તોય લોકો આમ ઘરમાં ઘડી જાય ઘરમાં. તમારે એટલે બાપ દીકરાએ દાદાગીરી જ કરવી છે ને? એને બી મારી નાખો. એક કામ કરો, મને ને અને બંનેને મારી નાખો. તું તારા બાપાને પણ અહીંયા બોલાવી લાવ, પછી તમે શાંતિથી બાપ દીકરા જીવજો. અમારા બાપાએ છે ને તમારી ઉપર હાથ નથી ઉપાડ્યો ને, એ જ વાતનો વાંધો છે. બાકી જો તમારી ઉપર હાથ ઉપાડી લીધો હોત ને તો આવી નોબત ન આવત. હદ થઈ ગઈ. હાલતી ના થાવ ને હવે. હદ. ચાલ બેટા. જ્યારે હોય ત્યારે હામ થઈ ગયું ને તેમ થઈ ગયું. હવે હામીના નો મળતા. હવે હામે આવ્યા છો ને તો હાથ જ બોલશે, હું નહીં બોલું હવે. બાપા હવે મૂંઝાયેલા કાં છો? ક્યારનો આવીને ઊભો છું, તમે એક શબ્દ બોલતા નથી. કેમ કાંઈ તકલીફ જેવું છે? તકલીફ તો મોટી છે, એ તો તને ખબર જ છે. પેલા રાજની, બસ બીજી કોઈ તકલીફ નથી. કેમ શું થયું છે વળી પાછું? આ તમને હોપી તો દીધો છે કે વાડીએ આવશે અને વાડીનું કામકાજ કરશે, તો પછી તમારે સંભાળી લેવાનું હોય ને. કાંઈ હેરાન કરે છે એ તમને? બેટા મને હું હેરાન કરે, ઓલી ડોશી જો ને પૈસા દેવામાં કઈ સમજતી નથી. વારા ઘણી ઘરે આવે છે, તમને વ્યાજ આપીએ છે, તો કરવું હું આનું એ કઈ ખબર નથી પડતી. હવે તો છે ને પાણી માથા ઉપરથી જઈ રહ્યું છે. હામે મને નથી લાગતું કે એ ડોશીનો વટ આમ કઈ હેઠો થાય. કાંઈક તો નવા જૂની કરવી જ પડશે, ત્યારે જ એને સમજણ પડશે. આ જ્યારે હોય ત્યારે તમારી પાસે આવી અને બે ચાર શબ્દ બોલીને હાલી હું જાય, એના મનમાં તો એને છે ને એ મહારાણી સમજતી છે. હા બેટા, લાગે છે કે એ લોકો છે ને હાવ નાક શરમ વગરના છે. એટલે આ સીધી આંગળી એ ઘી નહીં નીકળે, માટે ટેડી આંગળી કરવી જ પડશે બેટા. હા હવે તો મને એવું જ લાગે છે. અને આમે ઓલો રાજ્યો આ મહિનાના પૈસા દેવા ક્યાં આવ્યો છે? હજી આ મહિનોય પૂરો થવા આવ્યો છે. મેં એને કીધું તું મહિનો પૂરો થાય ને એ પેલા પૈસા મારા હાથમાં કે મારા બાપુના હાથમાં આપી જાજે. પણ જો ને આ તમે ક્યાં ગઈકાલે સાંજે હિસાબ આપ્યો ત્યારે કહેતા હતા કે હા રાજ આવ્યો તો કે નહોતો આવ્યો. એટલે મને સમજણ પડી જ ગઈ છે કે આ સાહેબના છે ને પૈસા બાકી છે. એ મને એવું લાગે છે ડોશી છે ને ઈલુડા પાડીને છે ને મને ભોળવી દે એવું લાગે. પૈસા આપડા જાહે એવું લાગે. અરે જાય ક્યાંથી બાપુ? હજી સુધી એવો રેકોર્ડ નથી બન્યો કે આપણા પૈસા આપણે ક્યારેય ગુમાવ્યા હોય. અને આમે મને છે ને અંધી ખબર પડે છે. એવું હોય તો પછી એક કામ કરું, આ બે ચાર માણાને શહેરમાંથી બોલાવી લઉં અને મવાલીઓને સૂટા મૂકી દઈ. આ ફોડું ઘર ખોડું નંદુ ખાલી થઈ જાય ને તઈ સમજી જાય. તો પછી બેટા ધર્મના કામમાં ઢીલ હું કામ રાખવી? તું આજે જ વાડીએ જા. પેલા તું એકલો જા, જોઈએ જો તારા ઝપટમાં ન આવે તો પછી તે કીધું એમ કરીએ. પણ પેલા તું એકલો જા અને થોડોક એને મેથી પાક આપ, એટલે આપોઆપ સમજી જાય તો ઠીક છે, નહીતર પછી આપણી પાસે બીજો રસ્તો તો છે જ. અરે રસ્તો તો છે જ દે. આ બે ચાર મવાલીઓને શહેરમાંથી બોલાવી લઉં મારા ભાઈબંધોને. હામે હું જયારે શહેરમાં ભણતો હતો ને ત્યારે હતા જ બે ચાર જણા, તો એનો કોન્ટેક્ટ હજી છે મારી પાસે. એને બોલાવી લઉં ને આમ જો ધબધબાટી બોલાવી નાખે ઘરમાં. હા એક ખાટલું છે ને એ ખાટલું તોડી વસોડીને રેડી કરી દે ને એટલે ખબર પડી જાય એને. પણ બેટા મને મારા દીકરા પર વિશ્વાસ છે, વિશ્વાસ કે એને આલી મોવાલી બોલાવવાની કોઈને કાંઈ જરૂર નથી. મારો દીકરો જ છે ને 10 જણાને ભારે પડે ને એવો છે. એટલે આપણે તું પેલા એકલો જ જા બેટા, એ મવાલીનું કામ નથી અહીંયા કાંઈ આપણે. ઠીક છે, હું છે ને એકલો જઈને જ એને સમજાવી દઉં. અને આમે આ કહેતા હતા કે ઈ રાજ ને એ લોકો આ વાડીએ નથી આવતા બે દીધા. સાચી વાત છે? સાચી જ વાત છે. એટલે જ બેટા હું અહીંયા મૂંઝાઈને ઊભો હતો કે હવે હું કરવું એમ. પણ હું કામ નથી આવતા વાડીએ? તમારે કઈ કહેવાય નહીં? અને બે દીધા ઈ નથી આવતા તોય તમે મને વાત નથી કરી શકતા એમ ને? પણ બેટા મેં તને કામ જ એટલા હોપેલા હોય તો આ ઉમેરો હું કઈ રીતે જલ્દી કરી શકું? મેં કીધું જો આમનામ વાતનો નિવડો આવી જાય તો તને મારે વાત કરવી નહીં. આમનામ તો કેવી રીતે નિવેડો આવવાનો છે? એને તો જોઈતું જડી ગયું છે. આમે એની વાડીનું કામ થાય અને આપણી વાડીએ ડોકુય નહીં દેવાનું. આપણું તો કામ રજળી જાય ને. અને જો બાપા આમને આમ હાલતું રહે ને તો નહીં પૈસા આવે નહીં વાડીઓના કામે થાય ને આપણે આવ રસ્તે આવી જાવ. ના બેટા ના, એવું નથી. આ તો પૈસાની ઉઘરાણી જ્યાં સુધી ધીમી ગતિમાં કરીએ છીએ ત્યાં સુધી વાંધો નહીં. બાકી એની 5 વીઘાનું જે કટકું છે પૈસા નહીં આપે
તો અંગૂઠો મરાવી લેશું. હું કામ ઉપાધિ કરે છો? હું અંગૂઠો મરાવતા બાપુ? હા, મને લાગે ઉંમરની હારે તમે જે ભૂલકણા થઈ ગયા છો. એની પાસે હવે કઈ વધ્યું નથી. હા હતું ને, એમાં એની બેનના લગ્ન કરાવી નાખ્યા. હા, મોટી દીકરીના લગ્ન કર્યા ત્યારે વેસી નો નાખ્યું, અને ત્યારે તો આપણી પાસેથી રૂપિયા લઈ ગયા છે. એટલે છે ને, એની પાસે પોતાનું કઈ નથી. હા, તો બીજાનામાં રડે છે ને મોજ કરે છે. તો બેટા એનો એક જ રસ્તો છે કે તું જા અને થોડોક મેથી પાક સખાડ. સમજી જાય તો ઠીક છે, બાકી તો એની પાસે કઈ છે નહીં તો આપણે શું કરી લેવાના? હું કરી લેવાના? અરે જીવ તો છે ને, જીવ લઈ લેવું એના. જીવ લઈ લે એટલે આપણે એમ જ સમજવાનું કે આપણે આપણા રૂપિયા લઈ લીધા. અને આમે હમણાં ઘણા દિવસથી છે ને હાથમાં ખંજવાળ બહુ આવે છે. આ નથી મારા બા કે બાયડી ઉપર હાથ ઉપાડી એક તો. અને હવે હું છે ને ક્યારનો આવી એક વસ્તુ ગોતું છું, કાંઈક મને મળે. આજે તમે મને સીંધું છે ને, આજે કામ તમામ જોવો નહીં તમે. આજે હું અટાણે જ જાઉં છું અને જઈને આવું છું ઓલાને 2-3 ઘા ઝીકીને. પછી જુઓ આ ગામમાં કેવો દબદબો થાય છે. હાલો હું જાઉં, આશીર્વાદ આપો. હા બેટા જા હો. ભગવાન આપણે હારે જ છે. જા, આપણે ક્યાં ખોટું કરવું છે? હા, આપણે તો ધર્મનું કામ કરવું છે. વાહ દેવા વાહ. દીકરો કોનો હો? એના બાપ ને હોટે એવો થયો હો બાકી. જોનીભાઈ આ વર્ષે કેટલી મહેનત કરી તોય પાકમાં કાંઈ છૂશે. કેવા ભાગ છે આપણા હાવ. સાચી વાત છે. મને તો એમ હતું કે આ વખતે સારો પાક થાય ને તો આપણે મૂકીને આપી જ દેવું, પણ એક ખાંજીએ ને તો આમાં ટેસ્ટ. હા, ભાભીની વાત એકદમ સાચી છે હો. એક હાન દે ને તે તૂટે. હવે માંડ માંડ કરીને તમને મારી વાડીએ મનાવ્યા હતા કે તમે લોકો મારી વાડીએ આવશો. કેમ આવતા નથી? હા, મને છે ને મારી વાડીમાં કામ કરવા દો તો તમારા પૈસા આપી શકી. હા, તમારી વાડીએ કામ કરી હતી કેદી ભેગું થાય? તો મારે થોડું જોવાનું છે. અને આમે તને શું લાગે છે અમે એને મારા બાપે વિચાર નહીં કર્યો હોય? અમે લોકોએ પૂરેપૂરો વિચાર કર્યો હતો કે તને જો તારી વાડીએ કામ કરવા દેવું ને તો અમને 3 મહિનામાં પૈસા આપી જાય. પણ તારી વાડીએ કામ ન કરવા દે તો જ અમારા રૂપિયા ન આવે ને ભાઈ. હે, આ પૈસા આપ્યા છે તો મગજ નહીં દોડાવ્યું હોય અમે. એટલે બાંધીને રાખવાનો છે તને. તને ત્યાં સુધી બાંધીને રાખવાનો છે કે તું અમારા પૈસા નો આપી એક અને વ્યાજ આપી આપીને અડધો થઈ જાય. બસ જો તમે આ બાપ દીકરો બહુ ખોટું કરી રહ્યા છો. આ ગરીબ સહન કરે ને ત્યાં સુધી બહુ સારું કહેવાય. બાકી જો એનો મગજ હટી જાય ને તો પછી ન થવાનું થઈ જાય હો દેવાંગભાઈ. એટલે તમે જરા સમજો ને તો સારી વાત છે. હા, હવે તો જાળિયાને મોઢા આવી ગયા. હે, મન ભાવે એમ બોલવા મળ્યા છે. હા, હું ને મારા બાપા કઈ બોલતા નથી એટલે તમને શું લાગે તમે અમારા લોકોને ઉપર પર જાઓ એમ? તમે બાપ દીકરાએ બોલવામાં બાકી શું રાખ્યું છે? તમે ગામના મોભી છો તો મારાને ડરાવો છો એમ? તમે કઈ હારા નથી લાગતા એમાં? કઈ તમારી માણસાઈ નથી? તો તમારી માણસાઈ છે? અમારા રૂપિયા પસાવી ગયા છો તો રૂપિયા આપી દો ને. અમે ક્યાં ના પાડીએ છીએ? અમારા રૂપિયા એ ઘરે હાથો હાથ આપી જાઓ એટલે તમને મુક્ત કરી દે. તમારા રૂપિયા પસાવી નથી ગયા અમે હો, અને તમારા રૂપિયા લઈને કઈ વયા નથી જવાના. વ્યાજ આપીએ જ છીએ. તો હવે છે ને તમે બોલવામાં શાંતિ રાખજો. ઓ શાંતિ વાળા ભાભી, હા તમે માપમાં રહેજો. આ બાઈ માણા વચ્ચે બોલે ને એ મને જરાય ગમતું નથી. આ તો તમે શાંત રહો. તમને ખબર નથી પડતી કઈ બાયું હારે છે ને તમે ગમે એમ ગગલાવા મેળા છો અમને. ખરું કહેવાયો. હા, બધાને ઘેરે બેહાડીને હા કઈક ભણાવતો તો નથી ને? હા, બધા બાયું માણા બધા બોલવા મેળા મારી આમ તો બોલે છે ને, તમાર બોલવામાં ધડો છે કઈ? બાયું મારા હારે વચાર હું બોલાય હું નહીં થોડીક. એ છોડી મારી બેન ને હાથ નહીં તો સમજાવી દેજે તારી બેન ને. હા, મારી આમે લબલબાટી નો કરે. હવે તું અહીંયાથી વયો જા નકર મારો હાથ ઉપડી જાય હો. હવે એમ હાથ ઉપાડી? હા, મુખીના દીકરા ઉપર હાથ ઉપાડી એમ? અરે મુખીનો દીકરો છે તો શું થઈ ગયું? હે, હા ત્યાં પૈસા આપીને અમને ગુલામ સમજી લીધા છે. હા, પૈસા કરતા તો વધારે વ્યાજ લઈ લીધું છે અને પાછો ભાઈઓ માણસ સામે જેમ તેમ બોલે છે. રામખોર મારી ઉપર બોલે છે. હે, તો કાકો પકડી તું મુખીનો છોડ. મારી બેન નું બાવડું પકડે છે. મારી બેન નું બાવડું. હા, પકડે આવડું પકડે ને ખાલી બેન ને મારી કરા.
અરે કોની સામે બોલે છે ખબર છે? હે ખબર છે? હે એ અવાજ નહીં. વાત નહીં. હા હું ખરી લેવો. હા ઘા રહેજો. અને તારી આ બેનને લેતો જાઉં છું. જો પૈસા થાય ને તે દી આવીને લઈ જાજે. ત્યાં સિવાય નામ ન લેતો. ભાભી આગળ રહેજો. હાથમાં બગડી નથી પહેરી હો અમે આ. એવું છે? તારી મર્યાદામાં હે? રહેજે તું હવે. એવું છે? ભાભી 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 હા આ! સાંભળો છો, આજે જે થયું બહુ ખોટું થયું છે. તમે શું કામ આપણા દીકરાને બાંધવા મોકલો? તમને ખબર છે કેટલું બધું એને વાગ્યું છે. કાલે ઉઠીને એને કંઈ પણ થઈ જતે તો એને ચપ્પુના ઘા કરીને મારી નાખતે તો તારે જાવું તું ને, તો તારા દીકરાને કાંઈ ન થાત. તમારે આવી રીતે ઊંધો નહીં લેવાનું. હું શું કહેવા માંગુ છું તમે કેમ સમજતા નથી? હું બધું સમજીને બેઠો છું. તારે છે ને એકની એક વાત લઈને ધોણવાનું નહીં મારી સામે. બસ એકનો એક. ભગવાન ઘણાને એકને એક દીકરા આપે છે, તે હું એને ઘરમાં ને ઘરમાં બેહારી રાખવાનો? અરે એમ નથી કહેતી. તમે તમારા કામ કરો પણ એવા કામ ના કરો કે કોઈ પણ આપણને મારી જાય, કોઈ પણ આપણને ધમકી આપી અરે જાય. એવા કામ અમારે કરવા નથી, પણ મજબૂર થઈને કરવા પડે છે. સમજવા જોવે ને, પૈસા દીધા પછી પૈસા આપવાની ખબર પડતી નથી, પછી હાથ ઉપાડવા જ પડે છે. અને જ્યારે આપણે બાંધવા જઈએ ને ત્યારે ક્યારેક માર ખાવાય પડે છે અને મારવાય પડે. પૈસો પૈસો પૈસો, આટલો બધો પૈસો છે, આટલી બધી જાવજ લાલી છે તો પણ તમને શું ઓછું પડે છે? શેની ખોટ પડે છે તમને? મેં તને 1000 વાર નાક વાટીને કીધું છે કે પૈસો છે ને એ જ મારો પરમેશ્વર છે, સમજી? એકવાર કીધે ખબર નથી પડતી? માણસ ઉપર જાય ને પૈસો લઈને નથી જતું, બધું મૂકીને જાય છે. તમને મેં આગળ પણ કીધું હતું પણ તમે આ વાત સમજતા જ નથી. માણસ ભલે ને મૂકીને જાય પણ જીવે ત્યાં સુધી તો શાંતિથી જીવવું કે ન જીવવું, બસ. તમે પોતે વિચાર કરી જોજો તમે કેટલું શાંતિથી જીવો છો. તમને ખબર છે તમારા દીકરાએ છે ને તમારી વહુને ગળે પકડી, ગળે કાલે ઉઠીને મારી નાખે ને તો તમે કઈ જ કહી અરે નહીં તું શકતા. પણ મારો આભાર માન કે હજી સુધી મેં તારા ઉપર હાથ નથી ઉપાડ્યો. અચ્છા તો તમારે મને મારી નાખવી છે? તો પછી એક કામ કરજો, પછી બાપ દીકરા એસો આરામથી રહેજો. અને આ જે વ્યાજ ખાવ છો ને, વ્યાજ તો છે ને સાવ નકામું છે. પણ તમે હાહુઓવા ઘરમાં આટલી લપણીની છો ને કે બસ જ્યારે જવો ત્યારે બસ એકનું એક જ લેક્ચર કે બોલ્યાને પૈસા ન આપતા ને આપો તો એને હેરાન નહીં કરતા, દુખી નહીં કરતા, ગરીબ માણસ છે, બસ એની હોય એવું જ ભાષણ એની સામે કરતી હોય એટલે માર ખાય. આ તો હું હારો છું કે હજી સુધી મેં તારા ઉપર હાથ નથી ઉપાડ્યો. અચ્છા હવે એ જ બાકી છે ને તો એ પણ કરી લો. તમે યાદ રાખજો કે તમે જે કર્મ કરો છો ને અહીંયા જ ભોગવવાના હોય છે. કોઈ ભવે તમે સુખી નહીં થાવ. હું ગમે એવા કર્મ કરું છું અને હું અહીંયા જ ભોગવી લઈશ. તે જે કર્યા છે સારા કર્યા હોય તો શાંતિથી જીવને. હું કામ મલકની બળતરા લઈને બેસે છો? મારે તમને કશું કહેવું જ નથી. બસ આ ગામમાં જાય કોની પાસેથી આવું ભાષણ શીખીને આવે છે એ જ કાંઈ ખબર નથી પડતી. જ્યારે જોવો તે બસ કા દીકરાની વાત, કા પૈસાની વાત, કા ગરીબની વાત, બીજી કોઈ વાત જ તને નથી આવડતી. આ બધી છે ને લાગણી છે એટલે કહીએ છે. બાકી મને તમારી પડેલી નહીં હોત ને તો હું કહેતે પણ નહીં. આજે ગામવાળાના મોઢે જે તમારી વાતો સાંભળું છું ને એટલે તમને કહું છું. શું કામ તમે આવા નિસાસા લેવ છો? ગામવાળાના મોઢે હું વાત સાંભળશો કે મુખીનો બહુ વટ છે એ જ ને? ના વટ તો છે પણ એ વટ ખોટો છે, એ વસ્તુ છે. તું એકવાર છે ને મારા દીકરાને હાજો થઈ જવા દે અને પછી એનો રંગ જો. અમે બંને બાપ દીકરો જાશું અને એ 2 દીમાં હારો નહીં થાય ને તો હું એકલો જઈશ. બાકી રાયજાને હું છોડીશ તો નહીં, સમજી? તમારે જે કરવું હોય તે હવે કશું કહી શકું નહીં. રાજાને અત્યાર સુધી કહેતી હતી કે તું જરાક મોઢું ખોલ, મોઢું ખોલ, ચૂપ નહીં બેસ, પણ એ સમજતો નહોતો. બસ આજે જે કર્યું ને એ બરાબર કર્યું. તો જ ઓલા લોકોની આંખ ઉઘડશે, ખબર પડશે કે સામેની વ્યક્તિ કેવી છે. એ ડોસી, તારો દીકરો ક્યાં ગયો? બોલાયા ને અહીંયા. યા નથી. કેમ આયા નથી? એટલે હું રોડે ભીખ માંગવા ગયો છે? તમારા મોઢામાં કોઈ દિવસ હારા શબ્દ ન હોય. ભીખ માંગવા ગયો છે. એ વ્યાજની ભીખ તો તમે માંગો છો અમારી પાસેથી. અરે આવા શબ્દ તો છે ને તમે મોઢામાં આંગળા નાખીને અમને બોલાવો છો. તાણે તમે ઊભા નથી રહેતા પૈસા દીધા પછી.
મારો દીકરો નથી અત્યારે અહીંયા. તો બોલાવી લે અહીંયા અને હું તારી સામે વાત કરું. અને જો એકલો મારા હાથમાં આવ્યો ને તો આજે હું એને જીવતો નહીં મેલું. એની હિંમત કેવી રીતે થઈ મારા દીકરા પર હાથ ઉપાડવાની? જેવી રીતે તમારી હિંમત થઈ, પૈસા આટલા બધા લીધા પછી પણ અમારી પાસેથી હજી પૈસા માંગો છો, તો મારા દીકરાનું હવે તો મોઢું ખુલે ને, કારણ કે પાણી નાકની ઉપર ગયું છે એટલે મોઢું ખુલે. હવે આજ પછી જો મારા દીકરાની સામે મળે અને ઉષા અવાજે વાત પણ કરી છે ને તો સમજી લેજે કે તું દીકરો ગુમાવી બેસીશ. પેલા તમારા દીકરાને વાગ્યું છે ને એનું કઈક કરો, મારા દીકરાની વાત કરતા. મારા દીકરાને તો વાગ્યું છે ને એટલે સારું થઈ જશે, પણ તારા દીકરાનો જીવ ગુમાવશે ને પછી એ જીવ પાછો નહીં આવે. બસ કેવાય છે ને, રામ રાખે એને કોણ સાખે. મારા દીકરા પર ભગવાનના સાર હાથ છે, એને કાઈ નહીં થાય. જોયા કરજો તમે, પણ તમે જે લોકોની હાઈના પૈસા ખાધા છે ને ઈ તમને ને તમારા છોકરાને કાઈ કામ નથી આવવાના. અરે અમને કામ આવે કે ન આવે, પણ જ્યાં સુધી અમે જીવતા છીએ અને અમારા પૈસા પાછા નહીં આવે ને ત્યાં અમે તમારા ઘરના કોઈ પણ સભ્યને શાંતિથી નહીં જીવવા દઈએ, સમજી લેજે. કાઈ નહીં, અમે 2 ટકનો શાંતિથી રોટલો તો ખાઈ છી. તમે તો પૈસા 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 કરીને અંદર ને અંદર બળો છો, ઘરમાં રોજ ઝઘડા કરો છો. તમારા ઘરમાં શાંતિ રહે ને એવું કંઈક કરો, મારા ઘરની શાંતિને તમે ન વિચારો. અરે અમારા ઘરમાં ભલે ને રોજ ઝઘડા થાય, આ અમારા ઘરનું ધ્યાન રાખે છો એને કરતા તારા ઘરનું ધ્યાન રાખીને પૈસા આપી દે ને તો આ વાત આગળ ન વધે. ના મુખી, મારા ઘરનું ને અમારું ધ્યાન તો છે ને મારો ઠાકર રાખે છે, એટલે અમારે ઉપાધિ નથી. ઠાકર બધાનો છે, કાંઈ એક તે એકલી વેસાતો નથી લઈ દીધો. ઠાકર બધાનું ધ્યાન રાખે છે, કોણ સાચું છે અને કોણ ખોટું છે. હા, ઠાકર બધાનું ધ્યાન રાખે છે, પણ એ હંમેશા હાસાની હારે જ હોય છે, તારા જેવાની હારે હોય જ નહીં. ઓહો, અચ્છા, લાગે છે કે તમે હરિશ્ચંદ્રના ગાડામાંથી ઉતરી ગયા લાગો. હે? હા, છીએ જ. અમે હાસા જ છીએ અને તમે ખોટા છો. 50,000 ની અમે 1.5 લાખ તો વ્યાજ લઈ લીધું અને પાછા તમારી જાતને તમે હાસા કયો છો. અરે સાચું જ છે, મહેરબાની નથી કરતા તમે વ્યાજ આપીને. તમને મુદ્દલ આપી છે, મુદ્દલ રોકડા ગણીને આપ્યા છે કાવડિયા. એ મુદ્દલ હોય કે વ્યાજ હોય, પૈસા પૈસા જ છે અને એ તમને મળી ગયા છે. તમારી મુદ્દલ કરતા 1.5 મળી ગયા છે, એટલે બોલતા જ નહીં. મળી ગયા એટલે હું અમારા પૈસા જે મુદ્દલ છે એ જાતા કરવાના. અમે એવું નથી કીધું, તમારી મોઢે જ તમે કહો છો. અને હવે આ તમારા દીકરાને વાગ્યું છે તો એ રૂપિયા વગર હારું થવાનું જ. એ હાઈના પૈસા તમારા દવાખાનામાં જ જાય. અરે મારા દીકરાની પાછળ મારે ગમે એટલા રૂપિયા બગાડવા પડે ને તો હું બગાડીને એને સાજો કરીશ. બાકી મારા પૈસા જો ન આવ્યા ને તો સમજી લેજો કે તમે તમારો દીકરો ગુમાવી દેશો. એ વાતમાં માલ નથી. મારા દીકરાનું ધ્યાન મારો ઠાકર રાખે છે, ઈ બસ આવશે. તમે તમારા ઘરનું ને તમારા છોકરાનું ધ્યાન રાખો. જાવ, હવે બહુ થયું. તો પછી હવે તોય તારા દીકરાને હાસવીને રાખજે, સમજે? જા તું જા. મારો દીકરો તો હસવાયેલો છે, તારો દીકરો. જવા દે, હું કેવું તને. આ વાસણ થઈ જાય ને પછી છે ને આ જરા વિસળી નાખજે ને. હા બા. હો ને. અને કાં ઊભી થઈ ગઈ? અરે તમારું કામ હતું બા, એટલે. શું કામ છે બોલ ને. કરાવ લાગુ તને નહીં વાસણ? નહીં નહીં તો હું કરી નાખે કામ તો બધું, પણ આજે વાડીએ જે માથાકૂટ થઈ ને ઈ. કાં હું થયું વાડીએ? બસ કાંઈ નહીં, ઓલો દેવલો આવ્યો તો રાજુ પર હાથ ઉપાડ્યો, નણંદબાન ખેંચીને લઈ જતા હતા, મારો હાથ ઉપડી ગયો એની ઉપર. સારું થયું. હું કહું બા, હવે આ છે ને રોજ રોજના ઝઘડા છે ને પૂરા કરો. આવી રીતે કેટલા દી આપણે રહેવાનું છે? આપણે ક્યાં ઝઘડા કરીએ? આપણે તો આપણું કામ કરીએ છીએ ને એને જ હાથમાં સળ આવે છે તો આવે છે આમે ચાલીને. પણ ઈ જ કહું છું કે રાજ તો કઈ બોલતા નથી, ઈ તો વળી આજે બોલ્યા તો સારું થયું એટલું. હું રાજાને કહેતી હતી, કે દુની કહેતી હતી કે હવે તું મોઢાનું મોળું ન રે, જરાક કઈ કહીને આમે તું બોલ, પણ ઈ બોલતો નતો. આજ જો બોલ્યો તો ઓલાને કદાચ વાઈ ગયું ને ઓલાને.
એ તો વાગે જ ને, ક્યાં જાય? લખણ એવા લટકાડે તો ગામની બેનું દીકરીઓના બાવડા પકડીને લઈ જાય તો એ જ થવાનું છે, એટલે પરિણામ આવશે એને. રાજીયાએ જે કર્યું ને એ હારું જ કર્યું. કે દુની કહેતી હતી કે હવે તારું મોઢું ખોલ, પણ હવે બરાબર થયો. ઈ એને કઈ નથી હાથ ઉપાડ્યો. તઈ એ તો નણંદબાને લઈને જાતો હતો ને, મેં વાયાથી પાવડો ઝીકો પછી. તે માર્યું? હા તો રાજને તો એને માર્યું તું, રાસ્તો ઉભા નતા થઈ શકતા. હું વાત કરસ? હા તો આજ રાજને કેટલું માર્યું એને. પછી નણંદબાઈએ દેવલા ને બે લાફા પણ ઝીકી દીધા આજે, અને મેં વાયાથી પાવડો ઝીકી દીધો પછી. એ હારું થયું. પણ આ રાજાની હારે તું હોય ને ઈ જ હારું છે. બાકી રાજ્યો તો હાચું કહું ને મોઢા મોળો છે. મોઢા ને મોડા હું બીવે છે એટલા. ઈ તો હા, હું શું કહેતી હતી બા તમને કે આ રોજ રોજ ને આપણે બે બેને રહેવું એના કરતા તમારા દાગીના પડ્યા એ વેચીને દઈ દઈએ ને એકાદ દાગીનો કાઢી નાખીએ તો એના પૈસા પૂરા કરી દઈએ આપણે. તું સમજતી નથી? આ તારા માવતરનો દાગીનો છે. જો એમાંથી આપણે કઈ કરશું ને તો તારા માવતરને એમ થાય કે જો આ લોકો દાગીનો છે ને કોકને દઈ દીધો. એને કઈ મારે કાળી ટીલી બે ને એવું તો કરવું જ નથી. પણ બા તમને ખબર છે કે મારા બાપુ કોઈ દી બોલે એવા જ નથી. એને દીકરીને હારે વડાવી દીધી, પછી દીકરી જાણે ને એનું ઘર જાણે. તમને તો ખબર છે એના સ્વભાવની. મને ખબર છે, પણ તાર બાપુને એમ લાગે કે મારી દીકરીને ફોલાવીને આ લોકોએ દાગીનો લઈ લીધો ને દઈ દીધો કોકને. મારા બાપુ કઈ નહીં બોલે. મારું પેલું આપણે હાહડી આવી હતી ને લગનમાં, એ હાહડી આપણે વેચીએ ને એ સરપંચના પૈસા આપણે આપી દઈએ મુખીના, એટલે મુખી આપણા ઘરે આવતો બંધ થઈ જાય. તો એમાં એટલા પૈસા આવી જાય? હા બા આવી જાય ને. 6.5 તોલાનો હાર છે તો એટલા તો નહીં આવી જાય એમાંથી. અરે તો પછી બહુ પૈસા આવે. પણ એક કામ કર ને, કઈક નાની વસ્તુ હોય ને ઈ દેવીશ. પણ હું તો ના પાડું, તારા માવતરની એકે વસ્તુ આપણે દેવી નથી. પણ ભાઈ એમાં તારું હું કે મારું હું છે તો આપડા બધાયનું ને. અને આમે ક્યાં હું રોજ રોજ ઘરમાં પહેરું છું, વાર તહેવારે પહેરવાના હોય છે. તો હવે તો હમણાં તો પ્રસંગ આવતા વાર છે, ત્યાં આપણે પાછા છોડાવી લેવું. મારું મન નથી માનતું. જો બા કઈ બોલવા નથી તમને, મારા હમ છે કઈ બોલ્યા ને તો બટા તારા હમ નો દે. કઈ નહીં છે ને, રાજ આવે ને તો રાજના આગળ કઈ દાગીનો દી આવે. આપણે પછી બહાર નીકળવું કે નહીં ઘરની. હારું, પણ તારા છે ને તાર બાપાને વાત કરજે હો કે આવું આવું હતું એટલે દીધું છે. મારા બાપુ કાઈ નહીં બોલે અને અંદર પટારામાં જ પડ્યા છે. તમે છે ને હાર કાઢી લો ને તો એટલે ઠામડા ઉટકી નાખું. ત્યાં રાજા આવતા આવી છે પાછા હમણાં. હારું. દેવાંગ, હા મદદ કરું? હા બોલ, શું કેવું છે? કેવો રોજ દુખાવો હવે? દુખે છે હજી. માથાના ભાગમાં માર્યું છે એવું ને કે 5% લીધા તો પણ મને નથી લાગતું કે મહિના દિવસ સુધી મને સરખું થાય. છો દેવાંગ, અમે તમને કેટલા ટાઈમથી સમજાવીએ છીએ કે ખોટા કોઈ જોડે હાથાપાઈ ન કરો. હા તો ઠીક છે કે સારું છે, નકર માથાની જગ્યાએ પેટમાં કે ગળા આગળ કંઈક વાગી ગયું હોત તો શું થાત? શું શું કઈ ના થાય મને કઈ નથી થવાનું. આ તો એમનો વિચાર કર. એમના દીકરાને મેં કેટલો માર્યો છે. એને છે ને મારીને અધમુઓ કરી નાખ્યો તો. પણ આ તો 3 જણા હતા એ લોકો. હા, ઓલા ભાભી ને એની બેન હોતે નથી હારે, એટલે છે ને હું કઈ કરી ન શક્યો. અને અમે છે ને બાપ દીકરો બાયુ માણા ઉપર હાથ નથી ઉપાડતા. ખાલી ડરાવીએ, ધમકાવીએ અને ઘરે લઈ આવવાની ધમકીઓ આપીએ. નજર ખરાબ કરી શકો હે ને? હા તો કરવી જ પડે ને. પૈસા નો આપે તો પછી સામ દામ દંડ ભેદ બધી વસ્તુનો ઉપયોગ કરવો પડે. ધંધો છે અમારો. જો દેવાંગ, હજી તમારી પાસે ટાઈમ છે. હા વાગ્યો છે ને એ તમને શીખ આપે છે કે આ ખોટા ગરીબો સાથે પંગા લેવાનું મેકી દો અને મમ્મીની અને મારી વાત માનો. હા પપ્પાએ તો આખી જિંદગી એમને કાઢી નાખી, પણ આપણી હું આબરૂ છે ગામમાં એ કયો ને તમે. તમારા મોઢે 2 શબ્દો હારા બોલે છે માણસો,
પછી વાહેથી તો એમ જ કે છે કે બાપ દીકરો બે વ્યાજખોર છે, બેનો દીકરીઓ ઉપર નજર ખરાબ કરે છે. આ ગામની બેનો દીકરીઓ તમારા બાપ દીકરાના બી કે ગામમાંય નથી નીકળતી. સારું કહેવાય ને તો. હા, અમારા નામથી લોકો ડરે છે, સારું જ કહેવાય અમારી માટે. અને અમે સિંહ ઘાયલ થયો હોય ને તો પણ સિંહ સિંહ જ રે. એ ક્યારેય કૂતરાએ મારેલા મરદાને ખાવા નથી જતો. હા, 5 દિવસમાં મને ખાલી એક વાર વળી જવા દે, પછી જોવું જોઈએ રાજીયાને. રાજીયાને જીવતો રહેવા દે તો હવે આવી નોબત આવશે ને. એટલે હવે એનું મોહ તેણે આમંત્રિત કર્યું છે. મને માર્યો ને, હું આ વાતનો બદલો લે એની પાસેથી. દોરડું બળી ગયું પણ બળ ન ગયું હે ને? ના ના, કહ્યું તો ખરા, ના જાય, બળ ક્યારેય ના જાય. અને આમે મારી તાકાત મારો જુસ્સો છે, એટલે હું છે ને મારા જુસ્સાથી ક્યારેય નહીં હારું. ફરી પાછો જઈશ એમના ઘરે, અને આ વખતે ઘરે જઈને એ ડોહીને એની વહુને ને એની બેનને જો રસ્તે રજડતા ન કરી દઉં ને તો મારું નામે તેવો નહીં. એ ડોશી માને ને એના ઘરના સભ્યોને તમે આમ રસ્તે રઝળતા કરીને શું કરી લેવો? ઘણું બધું કરી લે. હા તો છે ને બાપુજી મારા ખબર કાઢીને ગયા છે, એમની ઘેરે જઈને એમને કકડાવશે. અને આમે બાપુજીના ગુસ્સાનો પાર નથી. એકવાર જઈને એમને કહી દે ને પછી જોજે, હું અને બાપુજી અમે બે ગામ વચ્ચે આ બધાને લાવશું. ગામ વચ્ચે લાવીને એવી રીતે મારશું ને કે આખું ગામ ઉદાહરણ દે અમારા કે આ બાપ દીકરાની સામે પડવું ને એની કરતા તો છે ને આને રૂપિયા દઈ દેવા વધારે હારા. તમને એમ કે આખું ગામ એ તમારથી બીહે એટલે એ સારું કહેવાય એમ? ચૂપ, મને છે ને અત્યારે આ વાગ્યું નહીં દુખે છે. તું વધારે મારી પાસે બોલાવે નહીં તો સારું. ડોક્ટરે આરામ કરવાનું કહ્યું છે. 2-5 દિવસ સરખી રીતે આરામ કરવા દઈશ ઘરમાં. આરામ તો તમે આખી જિંદગી કરો જ છો ને, પણ મારી વાત માની લ્યો ને, હજી પાછા વળી જાવ ને. બોલ, તું બોલીશ ને તો મને ઊંઘ આવી જશે. એવું લાગશે કે જેને કોઈ બેઠું બેઠું હાલડા ગાય છે. બોલ, મજા આવે છે. હા, બાપુજીની જિંદગી તો વહી ગઈ આમનામ. મારી તો કોઈ વાત માન્યતામાં આવતી જ નથી. બાપુ, હા તમે ગયા હતા તો શું થયું પછી? હા, ડોશીને સમજાવીને આવ્યો છું કે આજ પછી તારા દીકરાને સમજાવી દેજે, જો મારા દીકરાના માર્ગમાં આવ્યો છે ને તો જીવતો નહીં મેલું. પછી એને કઈ કીધું કે નહીં? એને તો નાક શરમ વગરના છે, બસ સામે પાવર જ કરે. તારાથી થાય એ કરી લેજે, થાય એ કરી લેજે, બીજું હું એને બોલતા આવડે છે. મને લાગે છે કે આ લોકો આમ નહીં સમજે. એક વાર ત્યાં જઈને બાપા સીતારામ. સીતારામ, સીતારામ, આવો આવો. હા, કાં આવવાનું થયું? કહું છું, સાંભળો. 98 થી તમે જે મુદ્દલ કરતા હતા ને, આજ તમારું મુદ્દલ ચૂકવવા આવીશું. અને આ મુદ્દલ તમને મળી જાય એટલે પછી કોઈ દી તમે કે તમારો દીકરો અમારી વાડીએ ડોકાવાય ન જોઈ. આ લ્યો. જો બા, જે થઈ ગયું તે પતાવી દો. અરે પારો, શું છે આ? શું કરો છો? વાહ, સોનું. એક મિનિટ, સોનું મને બહુ ગમે. હા બા, આ શું કરી રહ્યા છો? જો તમારા બાપ દીકરામાં હજુ બી થોડી શરમ હોય ને તો આ બંગડી અત્યારે આપી દો. હા, અને બાપુજી, હા તમે વ્યાજ વટામાં અને મારકુટમાં તમે તમારો એક જવાન દીકરો તો ખોઈ બેઠો છો. હા, બીજોય ખોવા માંગો છો? ના રે ના, બીજો ખોવાય થોડો. હા જુઓ ને, સામે ચાલીને સોનું આપી ગયા. બાપુજી, આ સાચું છે કે પછી ખોટું છે? જુઓ તો. અરે બસ, સાચું જ છે. શું થયું? હાચું છે કે ખોટું છે? પેલા તો તમારા મનને પૂછો કે તમે કેટલા હાસાસો ને ખોટા છો. લ્યો. આ બંગડી મને મારા બાપુએ કન્યાદાનમાં આપી હતી. મારા દાદીમાની છેલ્લી નિશાની છે. હા, તો બરોબર છે. કન્યાદાનમાં આપી હતી તો આ લેણામાં આપી, એમાં કઈ
ફરક નથી હા આમે વહુ બાપાનો ધર્મ કહેવાય કે જ્યારે હારિયામાં દુઃખ આવે ને તો સૌથી પહેલા વહુ હોય એ આવીને વૈસે ઊભી રહે. હા જો ને તમે તમારો ધર્મ નિભાવ્યો છે. પણ ભાભી હું કહું આ હારિયામાંથી ખાલી બંગડી જ આવી હતી કે બીજું ક્યાં આવ્યું હતું? હે બસ તમારા 50,000 કરતા પણ આની કિંમત વધારે છે. લઈ લ્યો અને બાકીના જે વધે ને એ વાપરજો. એટલે ઈ ખોટા પૈસા વાપરશો ને પછી જોઉં છું કે મારો ભગવાન તમને કેમ જીવવા દે છે. અમે ભિખારી જ છે ને હા. અમે ત્યારે ભીખ માંગવા આવતા જ હોય રૂપિયાની. સાચી વાત. ભાઈ. સીધા કરશે. કોને ભીખ માંગવાનું કહેશો? તો ભિખારી કોને કહેશો? તને તને એ ડોશી આ સુધી 17 વાર આવી ગયો. પૈસા ને મુદ્દલ, વ્યાજ ને મુદ્દલ, બસ એના સિવાય તને દેખાય છે હું? પણ આજ પછી જો તું મારા વાડીએ કે મારા ઘરને આંગણે આવ્યો છે ને તો મારો છોકરો તારો ટાટિયો ભાંગી નાખશે. દેવા તાત્યો તો તમારો છોકરો ક્યાંથી એ આ પાટો પેલા છોડ. તારો પછી તો આવ. હજી ઊભો થયો ને 12 કલાકે નથી થઈ. ઓય તું તારો આજે તારો ખબર છે કેરમાં ને? હજી ઢીંગલી જેવડી છો ને આ વડીલ ને તારો તારો કરતા શરમ નથી આવતી? ઈ તો મારા ઘરવાળા એને મારા હાહુએ બાંધીને રાખ્યા હતા ને એટલે બાકી તમારા જેવાને ક્યાંય મૂકી આવ્યા. માજી અમે તમને એવી રીતે દુઃખ આપવા નથી માંગતા. મારા ધણીએ અને મારા દીકરાએ જે કૃત્ય કર્યું છે તે ખરેખર ખોટું છે. હું તમારી આ બંગડી તમને અત્યારે જ પાછી અપાવી દઈશ. હા, અને બરાબર તમે પણ સાંભળો, તમારો પાપનો ગળો ખરેખર ભરાઈ ગયો છે અને અમે, હું અને મારી વહુ, અમે બંને તમારા પાપના ભાગીદાર બનવા નથી માંગતા. અત્યારે ને અત્યારે આપી દો. નથી આપવી. બંગડી પાછી નથી આપવી. અને કોને પૂછીને આ બધું કહી રહ્યા છો? અમે કીધું તમને કે તમે વૈસે બોલો? અમે જુઓ ને આ લોકોને કેટલો બધો વટ છે. આ બંગડી આપી દીધી તો એમને એમ છે કે હવે ઈ રાજા થઈ ગયા, અમે છોડી દેવું એમને. અરે પણ ભૂલી ગયા છે કે હજી જે મને માર્યો છે ને એ બદલો લેવાનો બાકી છે. તારામાં તેવડ હોય ને તો આવી જાજે. ખાલી હાથમાં કેવા પૂરતી મેં પણ બંગડી પહેરી છે. હા બાકી તારા જેવાને ક્યાંય મૂકી આવું હાન થાય હા છે. એ જ ગરીબ જેને અત્યાર સુધી તમે હેરાન કર્યા છે હવે એને સહન કરવાની હદ પૂરી થઈ ગઈ છે દેવાંગ. અને બાપુજી તમે પણ સમજી જાઓ ને તો વધારે સારું પડે. આ શરમ, લાજ, માન, મર્યાદા ને મોભો તો તમે નેવે મૂકીને જ હાલો છો ને. ના ના બોલો બોલો, બોલવાનો મોકો આપીએ છીએ તમને લોકોને. જેટલી સલાહ શિખામણો આપવી હોય આપી દો. બાકી અમારે તો અમારા રૂપિયા અને અમારું વ્યાજ વાલું છે. એક વસ્તુ યાદ રાખજે, આ લોકોને તો ગરીબ ગરીબ કહે છે ને, આપણે પણ પેલા ગરીબ હતા એમાંથી જ પૈસા વાળા થયા છે. પતી ગયું? આ બધાને હવે કોઈને બોલવાની ઈચ્છા કરી મનમાં થતી હોય તો કહી દો. એ અમારે કાંઈ બોલવું નથી. આ દીધું છે ને એમાંથી તમારી મુદ્દલ તમે વસૂલ કરી લ્યો. અમે બે જાય છીએ. હાલ બેટા આપણે અને કાંઈ બોલવું નથી. અને આજ પછી અમારા ઘર બાજુ ડોકાતાય નહીં કે વાડીમાં પગે ના મૂકતા. બાકી મારા જેવી નાલાયક ને હરામી કોઈ નથી. હાલ હારું હારું ભાભી હારું, તમ તારે જરાય ઉપાધિ ન કરતા. આ મૂળજી ભાઈ ની ભાડી તમે રાખી છે ને એ મૂળજી કાકો ખુદ અમારી પાસેથી 1 લાખ રૂપિયા લઈ ગયો છે. મૂળજી કાકાને કેવું તો આ લોકો દાડીએ રાખશે ને. બિચારા હાથે કરીને દુશ્મની ઓરીને ગયા છે. ઈ કોની આમે? હે આ ગામના મૂકીની આમે. આ લોકો કોઈ દી સુધરવાનું નામ જ નહીં લે બા. લાલચથી ભરપૂર છે બાપ દીકરા. હા. ખરેખર. બસ હાલો ઘરમાં જાઓ. ચાલ હેતલ, ચાલ. આ લોકોને કોઈ ફરક નથી પડવાનો. ચાલ હે આપણે શાદર આપણું કામ ભાગવત કરીએ. છે. બેસ બેટા બેસ. બિચારા ભાઈઓ માણાની બુદ્ધિ છે ને પાને બાપા, હવે આ સોનાનું શું કરવાનું છે? કરવાનું શું હોય? 2 વહુને આપી દીધી, 2 તારી માને આપી દીધી, પહેરશે. ના રે ના, એને હું કામ આપીએ? આ તમને શું લાગે હા વાત કરીને ગયા એના ઉપર ત્યાં લે ખરા? અરે લે તો ઈ ન્યા દઈ આવે એવા છે હો. હા તો આપણે એમ કર ફોની પાસે જઈ આવે એટલે કામ પતે. બાકી છે પગડી હોનાની જોરદાર હોનાની જ હોય ભૂરા, આવી હોનાની જ હોય. જો તો ખરી આમાં તારું મોઢું દેખાય એટલી ચમકે છે. ખરેખર હો બાપા. હવે હાનું તો બધું પૂરું કર્યું. હવે કોનો વારો કાઢશું ગામમાં? લિસ્ટમાં જોઈ લઈએ, પેલું નામ હોય એનો વારો લઈ લઈએ. બરાબર છે બાપા, બરાબર.